નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે ક્વોન્ટમ આંક જોતા હતા. પહેલો ક્વોન્ટમ આંક જોઈ ગયા હતા. મુખ્ય ક્વોન્ટમ આંક સ્મોલ એન વડે દર્શાવતા હતા. નેક્સ્ટ બીજો આપણો ક્વોન્ટમ આંક છે ગૌણ ક્વોન્ટમ આંક. ઓકે, અથવા એનું બીજું નામ છે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, અથવા એને કહેશું સહાયક ક્વોન્ટમ આંક, અથવા એને કહેશું એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક. ચારે એક જ નામ થશે. ગૌણ કયો, કોણીય વેગમાન કયો, સહાયક કયો કે એઝીમ્યુથલ કયો, ચારે એક જ થશે. અને સ્મોલ એલ વડે દર્શાવાય. અને કહેશું ગૌણ ક્વોન્ટમ આંક અથવા તો કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. ઓકે, આના પરથી શું નક્કી કરી શકાય? કેમ પેલું હતો મુખ્ય ક્વોન્ટમ આંક હતો, એ શું દર્શાવતો હતો? તો કે કદ અને ઉર્જા, કક્ષાનું કદ અને ઉર્જા દર્શાવતું હતું. સેમ ગૌણ ક્વોન્ટમ આંક શું દર્શાવતો? કે કક્ષકનો પ્રકાર અને આકાર. શું દર્શાવે? કક્ષકનો, પેલું કક્ષાનું કદ અને ઉર્જા હતી. આ શું છે? કક્ષકનો પ્રકાર અને આકાર. ટેક્સ્ટ બુક મુજબ માત્ર આકાર છે, પણ આકાર ખરેખર પ્રકાર ઉપરથી ખબર પડે. તો ગૌણ ક્વોન્ટમ આંક છે, આપણે હમણાં શોધશું. એના પરથી પેલા પ્રકાર શોધશું. એકવાર પ્રકાર ખબર પડી જાય તો આકાર એના ફિક્સ છે. જે તે પ્રકાર હશે એનો આકાર ચોક્કસ હોય છે, તો આકાર તમને મળી શકે. ઓકે, તો એમસીક્યુ બની શકે ભાઈ ગૌણ ક્વોન્ટમ આંક ઉપરથી શું જાણી શકાય? તો કે કક્ષકોના આકાર અથવા પ્રકાર અને આકાર બંને પણ લખી શકો, ખાલી આકાર પણ લખી શકાય. તો આ ગૌણ ક્વોન્ટમ આંક છે. ઓકે, હવે એનનું મૂલ્ય આપણે ધાર્યું હતું 1 2 3 4 5. તો બીજું ગૌણ ક્વોન્ટમ આંક એલનું મૂલ્ય આપણે શોધવું છે. ભાઈ એલનું મૂલ્ય છે સ્મોલ એલ વડે દર્શાવે. એલનું મૂલ્ય છે એ મુખ્ય ક્વોન્ટમ આંકના મૂલ્ય ઉપર આધાર રાખે. એલનું મૂલ્ય એનના મૂલ્ય પર આધાર રાખે. એનના મૂલ્ય પર આધાર રાખે. ગૌણ છે, સહાયક. ઓકે, એ કોના ઉપર આધાર રાખે? એનું મૂલ્ય શોધ્યું. કોના ઉપર આધાર રાખે? મુખ્ય ક્વોન્ટમ આંક. એન મતલબ મુખ્ય ક્વોન્ટમ આંક ઉપર આધાર રાખે. એલનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર છે L = 0 થી n-1. આ સૂત્ર છે, બસ પૂરું કામનું સૂત્ર છે 0 થી n-1. જો તમને n ખબર પડી જાય તો L તમે શોધી શકો. હું આવું કહેવા માંગુ છું. દાખલા તરીકે કોઈ એક કક્ષાનો મુખ્ય ક્વોન્ટમ આંક હું તમને આપી દઉં, n આપી દઉં, 1 છે. કેટલો આપી દઉં? 1. તમારે એનો L શોધવો છે. L તો L નું સૂત્ર શું છે? L = 0 થી n-1. 0 થી n-1. તો હવે n બરાબર 1 છે. એના માટે તમારે L આ મુખ્ય થઈ ગયો, આ ગૌણ થઈ ગયો. ગૌણ શોધવો છે. તો ગૌણ શોધવા માટે શેની જરૂર પડે? n ની, કારણ કે એના સૂત્રમાં n આવે છે. તમને n મળી જાય તો તમને L મળી જાય. તો આ n ની જે કિંમત છે અહીંયા મૂકો. તો 0 થી 1-1, આ 1 છે ને, n કેટલો છે? 1. તો 1 અહીંયા મૂકી દો. 0 થી 1-1, 1 - 1 મતલબ 0, 0 થી 0 મતલબ શું થઈ જાય? 0. ઓકે, સેમ જો n બરાબર 2 હોય તો શું થાય? 0 થી 2-1. n બરાબર કેટલા છે? 2. 2 અહીંયા મૂકો તો 2 - 1 મતલબ 1. તો 0 થી 1, 0 થી 2 - 1 મતલબ શું થાય? 0 થી 1. તો 0 થી 1 ની વચ્ચે કોણ કોણ આવે? તો કે 0 અને 1. 0 અને 1. તો એનો મતલબ જોજો, આ કક્ષકોના પ્રકાર આવી ગયા. કક્ષકોના મૂલ્ય દર્શાવે છે. કક્ષકોના પ્રકાર આવી ગયા. 1 નંબરની કક્ષા હતી, આ n શું દર્શાવે? કક્ષા. L શું દર્શાવે? કક્ષકનો પ્રકાર. તો 1 નંબરની કક્ષામાં એક જ કક્ષક આવી. 2 નંબરની કક્ષામાં 2 કક્ષક, 0 નંબર અને 1 નંબર. 3 નંબરની કક્ષા હોય તો અહીં 3 મૂકો તો 3 - 1 કેટલા થાય? 2. 3 - 1 2. તો 0 થી 2. 0 થી 2 માં ક્યાં ક્યાં મૂલ્ય આવે? તો કે 0 1 2. તો 3 નંબરની કક્ષામાં કક્ષક કેટલી એવી? 3. આ શું દર્શાવે? n શું દર્શાવે? કક્ષા. L શું દર્શાવે? કક્ષક. તો 3 નંબરની કક્ષામાં કક્ષક કેટલી એવી? 3. 0 1 2. જો 4 હોય, જો n બરાબર 4 લઈ લો તો 0 થી 4 - 1, 4 - 1 કરો તો 3. તો 0 થી 3 કોણ કોણ આવશે? 0 1 2 3. ઓકે, સેમ n બરાબર 5 લઈ લો. n બરાબર 5 લઈ લો તો 0 થી 5 - 1 મતલબ 5 - 1 મતલબ 4. તો 0 થી 4 માં કોણ કોણ આવશે? 0 1 2 3 4. 0 થી 4 માં કોણ આવે? 0 1 2 3 4. તો એનો મતલબ L નું મૂલ્ય ચેક કરો તો જો દર વખતે 0 આવે, પછી 1 2 3 4 5. તો n નું મૂલ્ય શું હતું? ધન પૂર્ણાંક સંખ્યા. અહીંયા ધન પૂર્ણાંક જ આવી, પણ શૂન્ય સહિતની. અહીંયા શૂન્ય નહોતું આવતું. n નું મૂલ્ય સ્ટાર્ટ ક્યાંથી થતું હતું? 1 2 3 4 5 6. L નું મૂલ્ય ક્યાંથી સ્ટાર્ટ થાય? 0 થી. પછી 0 થી આગળ પૂર્ણાંક સંખ્યા કોઈ પણ હોઈ શકે. તો અહીંયા n નું મૂલ્ય લખશું ખાલી પૂર્ણાંક સંખ્યા. L નું મૂલ્ય લખશું શૂન્ય સહિતની
પૂર્ણાંક સંખ્યા, બરાબર છે. બીજું અહીંયા એલ નું મૂલ્ય 0 છે તો એન કેટલો છે 1, મતલબ એલ કરતા એન મોટો, જો 0 કરતા 1 મોટો. અહીંયા એલ ના બે પોસિબલ મૂલ્યો છે 0 અને 1, તો આ બે કરતા જો આ 2 મોટા થશે. અને 0 1 2 એના કરતા 3 મોટા થશે, 0 1 2 3 એના કરતા 4. એનો મતલબ છે એલ નું પોસિબલ મૂલ્ય છે એના કરતા એન મોટો છે. એલ ના બે પોસિબલ મૂલ્ય કરતા એન કેવો મોટો, એલ ના ત્રણેય પોસિબલ મૂલ્ય કરતા એન મોટો. એલ ના આ ચારેય પોસિબલ મૂલ્ય કરતા એન કેવો છે મોટો. તો ઓલવેઝ હું કહી શકું એન ગ્રેટર દેન એલ. જો એન નું મૂલ્ય હંમેશા એન, અહીંયા એલ કરતા કેવો છે, આ એલ છે, આ એન છે, ઉપર લખ્યા છે. એલ કરતા એન મોટો, આ બે એલ કરતા એન મોટો, આ ત્રણેય એલ કરતા એન મોટો, આ ચારેય 0 1 2 3 એલ કરતા એન મોટો. તો એન ઓલવેઝ ગ્રેટર દેન એલ થશે. ઓકે, તો આ શું આવી ગયું, કક્ષકોના મૂલ્ય આવી ગયા. તમે કાઢ્યા કક્ષકોના મૂલ્ય એવા. ઓકે, હવે આના પરથી મારે પ્રકાર ચેક કરવો છે. શું ચેક કરવું છે, પ્રકાર. તો જોજો હવે ખૂબ જ અગત્યની વાત આવે, ફિક્સ વસ્તુ છે. જો એલ બરાબર 0 1 2 3 આગળ કહી શકો 4 5 6 7 ગમે તેટલા અનંત સુધી જઈ શકો ને, 0 1 2 3, પણ શૂન્ય તો આવશે જ બધામાં. જો શૂન્ય એક જ એવી વેલ્યુ છે કે જે બધામાં આવે. શૂન્ય અહીંયા આવ્યો, અહીંયા આવ્યો, અહીંયા આવ્યો, અહીંયા આવ્યો, બધે આવે. જો અહીંયા 1 નથી આવતું, આવે છે તો 1 બધે નથી આવતું. જો અહીંયા 2 આ બેમાં નથી આવતું તો 2 તો સ્ટાર્ટ અહીંયાથી થયું. 3 તો કે આ 3 પહેલી 3માં 3 નથી આવતું, અહીંયાથી 3 સ્ટાર્ટ થયું. તો એવી કઈ કિંમત છે કે જે બધામાં આવે. આ કક્ષામાં 0 છે, આ કક્ષામાં 0 છે, આ કક્ષામાં 0 છે, આ કક્ષામાં 0 છે, આ કક્ષામાં 0, તો 0 તો બધે આવશે. તો સ્ટાર્ટ થશે 0 થી. ઓકે, તો આ કક્ષકનું મૂલ્ય છે. આના પરથી કક્ષકનો પ્રકાર. જો એલ બરાબર 0 હોય ને તો કક્ષકને નામ આપશું એસ, સંજ્ઞા છે, કક્ષકની સંજ્ઞા સ્મોલ એસ. જો 1 હોય તો એને પી કહેવાય. શું કહેવાય, સ્મોલ પી. એલ નું મૂલ્ય 0 હોય તો એને સંજ્ઞામાં સ્મોલ એસ વડે દર્શાવાય. એલ નું મૂલ્ય 1 હોય તો એને સંજ્ઞામાં સ્મોલ પી વડે, 2 હોય તો સ્મોલ ડી, અને 3 હોય તો સ્મોલ એફ. જો સ્મોલ એસપીડીએફ 4 કક્ષકો છે. એલ બરાબર 0 1 2 3 એસપીડીએફ. ઓકે, એના પછી આગળ કદાચ આપ્યો 4 5 6 તો જી એચ, પછી આખી એબીસીડી કન્ટિન્યુ 4 5 6 આ એબીસીડી મુજબ. શરૂઆતમાં એસપીડીએફ, પછી જી એચ આઈ જે કે એલ એમ, પછી કન્ટિન્યુ એબીસીડી આપવાની. એમાં એસ અને પી પાછા રિપીટ ન થવા જોઈએ. પણ મારે અહીંયા 4 સુધીનું જ કામ છે, આનું કામ છે અત્યારે, આનું જ કામ છે. 0 હોય તો એને શું કહેવાય, એસ, અથવા એસ હોય તો કોઈ કક્ષકનો પ્રકાર એસ હોય અથવા નામ એસ હોય તો એનો એલ કેટલો થઈ જાય 0. પી હોય તો 1, ડી હોય તો એલ કેટલો થાય 2, એફ હોય તો એલ કેટલો થાય 3, અથવા 0 1 2 3 એસપીડીએફ. એલ બરાબર 0 હોય તો એને એસ કક્ષક કહેવાય, એલ બરાબર 1 હોય તો એને પી કક્ષક કહેવાય, એલ બરાબર 2 હોય તો એને ડી કક્ષક કહેવાય, એલ બરાબર 3 હોય તો એને એફ કક્ષક કહેવાય. તો જો તમને પ્રકાર મળી ગયા, કક્ષકોના પ્રકાર મળી ગયા એસપીડીએફ. હવે એ જ પ્રકાર હું અહીંયા લખું. એન બરાબર 1 છે, એમાં એક જ કક્ષક હતી 0, એને સંજ્ઞામાં લખવી તો શું લખી શકાય, એસ. તો એનો મતલબ એન બરાબર 1 નંબરની કક્ષામાં એક જ કક્ષક હોય એસ. એન બરાબર 2 હોય તો એલ બરાબર બે શક્યતા 0 અને 1. તો 0 હોય તો એને શું કહેવાય, એસ. 1 હોય તો એને શું કહેવાય, પી. અહીંયાથી લીખું 0 હોય તો એસ, 1 હોય તો પી. અહીંયા 0 મતલબ એસ પી, 2 મતલબ ડી. અહીંયા 0 હોય તો એસ પી ડી એફ, 3 મતલબ એફ. અહીંયા 0 હોય તો એસ પી ડી એફ. જીનું કામ છે નહીં પણ આપણે લખશું. ઓકે, મારે એસપીડીએફનું જ કામ છે. તો તમને કક્ષકોના એલનું મૂલ્ય મળી જાય તો તમને એનો પ્રકાર મળી જાય. બસ આ યાદ રાખવાનું છે. આ ખૂબ જ અગત્યનું છે, ખૂબ જ અગત્યનું, મોસ્ટ આઈએમપી. કોઈ સપનામાંથી જગાડે તો પણ યાદ આવવું જોઈએ કે ભાઈ 0 1 2 3 મતલબ એસપીડીએફ. જો અહીંયા મોટા ભાગના લોકો ભૂલ શું કરે છે, સ્ટાર્ટ ક્યાંથી થાય છે, 0 થી. તો તમારે બોલવાનું શું, 0 1 2 3 એસપીડીએફ. પણ મોટા ભાગના લોકો ભૂલ શું કરે, 1 2 3 થી સ્ટાર્ટ કરે, 1 2 3 4 એસપીડીએફ, આવું કરે. 1 2 3 4 એસપીડીએફ. પછી તો જો મૂલ્ય ખોટા પડશે, એસ બરાબર 1 કહી દેશે. તો આ નથી. તો અહીંયા 1 2 3 4 સ્ટાર્ટ નથી કરવાનું. મોટા ભાગના લોકો ભૂલ અહીંયાથી કરી નાખે, 1 2 3 4 એસપીડીએફ. એવું નથી. જો 0 1 2 3 છે, આવું નથી. ઓકે, 0 1 2 3 એસપીડીએફ. તો એનો મતલબ એન બરાબર 1 નંબરની કક્ષામાં એક કક્ષક હોય, કઈ, એસ. 2 નંબરની કક્ષામાં બે કક્ષક હોય, કઈ, એસ અને પી. 3 નંબરની કક્ષામાં 3 કક્ષક હોય, એસ પી ડી. 4 નંબરની કક્ષામાં 4 કક્ષક, એસ પી ડી એફ. ઓકે, અહીંયા સુધી જ આપણે જવાનું થશો, 4 સુધી. ચિંતા ના કરતા, આગળ ખાલી મેં જાણકારી માટે લીધું છે. સૌથી અગત્યની વાત,
આ પેલી કક્ષા છે n બરાબર 1, એમાં માત્ર એક જ પોસિબલ કક્ષક છે. જો s એક જ આવી, બીજી તો અહીંયા છે જ નહીં. pdf અહીંયા ક્યાં આવી નહીં. તો n બરાબર 1 નંબરની કક્ષામાં માત્ર એક જ કક્ષક s, 2 માં માત્ર બે જ કક્ષક s અને p, 3 માં માત્ર બે જ કક્ષક s, p અને d. તો d ની શરૂઆત ક્યાંથી થઈ? 3 થી. જો d ક્યાં આવ્યો પહેલી વાર? 3 માં. f ક્યાં આવ્યો પહેલી વાર? 4 માં. તો આ પેલી બે છે એ ડી નથી ધરાવતી, ત્રીજી છે એ એફ નથી ધરાવતી, ચોથી કક્ષા છે એ એસ, પી, ડી, એફ ચારેય કક્ષકો ધરાવે છે. ઓકે, આના ફૂલ ફોર્મ એ છે, આના ફૂલ ફોર્મ છે શાર્પ, પ્રિન્સિપલ, ડિફ્યુઝ અને ફ્યુઝડ. પણ એની અત્યારે જરૂર નથી, તો હું કોઈ ચર્ચા કરતો નથી. કદાચ આપણે લેક્ચરમાં હોય તો ડાયરેક્ટ હું તમને દર વખતે સમજાવું, પણ અત્યારે એની જરૂર નથી ઓનલાઈનમાં. ઓકે, આવશે આગળ ક્લાસમાં મળશું ત્યારે ક્યારેક આની ચર્ચા કરશું. શાર્પ, પ્રિન્સિપલ મતલબ તીવ્ર, મુખ્ય, ડિફ્યુઝ મતલબ પોળી એકદમ વિતરિત થયેલી, ફેલાયેલી, અને ફ્યુઝડ મતલબ જોડાયેલી. ઓકે, આ ગુજરાતી, બાકીના સાચા નામ છે શાર્પ, પ્રિન્સિપલ, ડિફ્યુઝ અને ફ્યુઝડ. આના કોઈ ફૂલ ફોર્મ છે નહીં, એ ખાલી આલ્ફાબેટિકલ ક્રમ મુજબ, એનું ક્યાંય કામ પડશે નહીં, નેવર. ઓકે, હજી 10 વર્ષ કેમેસ્ટ્રી ભણશો તો પણ આની જરૂર પડશે નહીં. આપણી પાસે 118 તત્વો છે, આ 4 કક્ષકમાં પૂરા થઈ જશે. અત્યારે 2020માં જેટલા તત્વો શોધાઈ ગયા છે એ બધા કક્ષકો, બધા તત્વો માટે આ 4 કક્ષક ઇનફ છે. આની જરૂર જ નહીં પડે. હજી કદાચ 100 વર્ષ નીકળી જશે તો પણ આની જરૂર પડશે નહીં. એટલે તમે આ 4માં જ જે કંઈ મગજ દોડાવવું એ દોડાવજો. જી વિશે કોઈ પણ પ્રશ્ન કરવાનો થતો નથી, અથવા તો મનમાં આવવો જોઈએ નહીં. આ 4 કક્ષકો વિશે ધ્યાનમાં રાખવાનું. ઓકે, તો 0, 1, 2, 3 મતલબ એસપીડીએફ. હવે તમને ક્યારે પણ હું તમને આવું પૂછું કે એલ બરાબર 3 મતલબ કઈ કક્ષક થાય, તો તમારે ગણી લેવાય 0, 1, 2, 3 મતલબ એસપીડીએફ. ઓકે, શું ગણી લેશો? તો એલ બરાબર 3 હોય તો કક્ષક કઈ થાય? એસપીડીએફ. સોરી, એફ. તમને પૂછે એલ બરાબર 1 હોય તો કઈ કક્ષક થાય, તો આવું સાઈડમાં લખી લેવાય 0, 1, 2, 3 એસપીડીએફ. તો 1 મતલબ શું થાય? પી કક્ષક. હું તમને રિવર્સ પૂછું, ભાઈ ડી કક્ષક હોય, કોઈ ડી કક્ષક છે એના માટે એલ નું મૂલ્ય કેટલું થાય, તો લખી લેવાય 0, 1, 2, 3 એસપીડીએફ. તો ડી હોય તો એલ કેટલો થાય? 2. તમને કે પી કક્ષક છે એના માટે એલ કેટલો થાય, તો પી માટે એલ કેટલો થાય? 1. તમને કે કોઈ એસ કક્ષક છે તો એસ માટે એલ કેટલો થાય, તો કે 0. તો તમને એલ ના મૂલ્ય ઉપરથી કક્ષક કાઢતા આવડે, કક્ષક ઉપરથી એલ નું મૂલ્ય કાઢતા આવડવું જોઈએ. બંને સામસામે પરસ્પર આવડવું જોઈએ. ઓકે, તો આ ખરેખર શું છે? ગૌણ ક્વોન્ટમ ઉપરથી શું જાણી શકાય? પ્રકાર અને આકાર. એલ નું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર શું છે? 0 થી n-1. અને આ રીતે કક્ષકોના મૂલ્ય તમે ચેક કરી લ્યો તો તમને એસપીડીએફ કક્ષકો મળી જાય. હવે વાત હતી આ પ્રકાર તો મળી ગયા, ચલો એસપીડીએફ. આકાર, તો આકાર ફિક્સ છે. આના પછીનો ટોપિક આપણે આકાર જોવો છે કે આકાર પ્રાયોગિક રીતે ચારેય કક્ષકોના શોધવામાં આવ્યા છે. એસ કક્ષક છે ગોળાકાર હોય. કેવી હોય? ગોળાકાર, વર્તુળાકાર. આ રીતે એસ કક્ષક ગોળાકાર હોય, ફિક્સ જ છે. પછી આ એસ હોય, આ એસ હોય, એસ જ છે. જો એસ 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 બધાને એસ જ કહેવાય. પી કક્ષક છે એ ડમ્બેલ્સ આકારની હોય. ડમ્બેલ્સ જોયા ને પેલા પીટીના લેક્ચરમાં ડમ્બેલ્સ જોયા હશે. ઓકે, ડમ્બેલ્સ ન જોયે તો અહીંયા જોઈ લ્યો. આ રીતે બે લોબ હોય, છેડા, આ ઓક્સ, આ કેન્દ્ર. આને ડમ્બેલ્સ આકાર કહેવાય. ડમ્બેલ્સ આને કહેવાય લોબ, છેડો. છેડો અથવા લોબો, LOBE. ઓકે, પી કક્ષક ડમ્બેલ્સ આકારની હોય અને પી કક્ષક કહેવાય. આવી રીતે આ શું છે? પી કક્ષક છે. આ રીતે. ઓકે, આ બંને સાઈડ આ લોબ છે, આ એક છેડાને લોબ કહેવાય. શું કહેવાય? લોબ. આ બીજો લોબ. આ બે લોબની સાઈડ સરખી કરવાની. ઓકે, નિયર અબાઉટ સરખી. પછી ઘણા લોકો આવું દોરશે, આવું ન હાલે. ઓકે, સરખી કરવાની. આમ ગમે તેમ આટા મારતું હોય આવું નહીં, વ્યવસ્થિત દોરવાની. આ રીતે. અને પી કક્ષક કહેવાય. એક પી કક્ષકમાં લોબ કેટલા હોય? 2. એક લોબ અને આ બીજો લોબ. ઓકે, તો પી કક્ષક આકારમાં કેવી હોય? ડમ્બેલ્સ આકારની. પછી આ પી હોય, આ પી હોય, આ પી હોય, આ પી હોય. કોઈ પણ પી કક્ષક ડમ્બેલ્સ આકારની હોય. કે ડી કક્ષક છે ડબલ ડમ્બેલ્સ આકારની હોય. કેવી હોય? ડબલ ડમ્બેલ્સ. આ સિંગલ ડમ્બેલ્સ હતું તો તમે 2 ડમ્બેલ્સ જોડી દો, મતલબ આ રીતે. તો જો 2 ડમ્બેલ્સ જોડે, એક તો ડમ્બેલ્સ આ થઈ ગયું ને બીજું ડમ્બેલ્સ આ થઈ ગયું, તો ડબલ ડમ્બેલ્સ આકારની હોય. ડી કક્ષક કેવી હોય સાહેબ? ડબલ ડમ્બેલ્સ. કેટલા લોબ હોય એમાં? 1, 2, 3 અને 4. ડી કક્ષક ડબલ ડમ્બેલ્સ આકારની હોય. ઓકે, આ કક્ષક છે, કક્ષકનો પ્રકાર અને આકાર એસપીડી.
તો એસ કક્ષક ગોળાકાર હોય, પી કક્ષક ડમ્બેલ્સ આકાર હોય, ડી કક્ષક ડબલ ડમ્બેલ્સ. એફ કક્ષકનો આકાર હજી શોધાણો નથી શોધાયેલો. પછી પાછા વોટ્સએપમાં પ્રશ્ન ન કરતા કે સાહેબ એફ કક્ષકનો આકાર કેવો હોય, હજી ખબર જ નથી કેવો હોય, એટલે હું લખતો નથી. ક્યાંય ટેક્સ્ટબુકમાં તમને મળે તો મને કહેજો, એફ કક્ષકનો આકાર તમને જોવા મળે તો ક્યાંય કહેજો. પણ હજી એના વિશે સાચી માહિતી મેળવી નથી. તો એફ કક્ષકનો આકાર તમને પૂછશે નહીં, પણ આ 3 કક્ષકના આકાર તમને યાદ હોવા જોઈએ. એસ કક્ષક ગોળાકાર હોય, પી કક્ષક ડમ્બેલ્સ આકારની હોય અને ડી કક્ષક ડબલ ડમ્બેલ્સ આકારની હોય. તો જો કક્ષકનો પ્રકાર અને આકાર નક્કી કરી શકાય. જો એનનું મૂલ્ય જાણતા હોય તેના પરથી એલનું મૂલ્ય મળી જાય. એલનું મૂલ્ય મળે તો પ્રકાર મળી જાય એસ, અને એસ કક્ષક ખબર પડી જાય પ્રકાર એસ છે તો આકાર કેવો હોય, ગોળાકાર. ઓકે, પી કક્ષક હોય તો ડમ્બેલ્સ ને ડી કક્ષક હોય તો ડબલ ડમ્બેલ્સ આકાર જોવા મળશે. આ ખાલી ડમ્બેલ્સ સમજાવવા માટે આકૃતિ દોરી, બાકી અત્યારે એની કાંઈ જરૂર નથી. ઓકે, તો તમને એનનું મૂલ્ય આપ્યું હોય તો એલનું મૂલ્ય શોધતા આવડે, બસ એનનું મૂલ્ય અહીં મૂકવાનું છે. એન બરાબર 1 આપ્યું હોય તો આ સૂત્રમાં મૂકી દો, એલ બરાબર 0 થી n - 1. અહીંયા 1 મૂકી દો તો શું થાય, 0 થી 1 - 1. 0 થી 1 - 1 મતલબ 0, તો કેટલા આવે 0. અહીં કદાચ 2 મૂકી દો, n બરાબર 2, તો 0 થી 2 - 1, તો 0 થી 2 - 1 મતલબ કેટલા થાય, 0 થી 1. તો એમાં કોણ આવે, 0 અને 1. તો આ લખ્યા હતા 0 અને 1. ઓકે, તો આ રીતે તમે કક્ષકોના પ્રકાર દર્શાવી શકો. હજી આગળ વાત કરીએ. જોજો હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, બરાબર. હવે જોજો, આ એસ કક્ષક છે, આ એસ કક્ષક છે, આ એસ કક્ષક છે, આ એસ કક્ષક છે, એસ કક્ષક, બધી એસ કક્ષક છે. એને અલગ કેવી રીતે પાડવી, તો જુઓ તો આ એસ કક્ષક છે એ કોની છે, આ એસ કક્ષક 1 નંબરની કક્ષાની છે, આ એસ કક્ષક 2 નંબરની કક્ષાની છે, આ એસ કક્ષક 3 નંબરની કક્ષાની છે. તો આ આઈએસ છે ને આઈએસ છે, પણ આ 1 નંબરની છે ને આ 2 નંબરની છે. ઓકે, તો એક અલગ કેમ પાડવી, તો કે જે કક્ષક છે એની આગળ એની કક્ષાનો ક્રમ લખી નાખાય. અહીંયા આગળ કક્ષાનો ક્રમ લખી નાખાય. આ કોની છે, 1 નંબરની, તો 1s. આ કોની છે, 2 નંબરની, તો 2s. આ કોની છે, 2 નંબરની, તો 2p. આ કોની છે, 3 નંબરની, તો 3s, 3p, 3d. જોઈ શકો તમે. આ 4 નંબરની છે તો 4s, 4p, 4d, 4f. ઓકે, આ 5s, 5p, 5d, 5f. ઓકે, તો આગળ શું લખી નાખ્યું, કક્ષા. આગળ શું લખી નાખ્યું, જોજો, કક્ષા લખી નાખી. 1 આગળનો છે શું દર્શાવે, કક્ષા. કક્ષા મતલબ મુખ્ય ક્વોન્ટમના. પાછળનો છે શું દર્શાવે, કોણીય વેગમાન ક્વોન્ટમ, મતલબ એલ ગૌણ ક્વોન્ટમાર્ક દર્શાવે. તો કક્ષક કોઈ પણ લખવી તો કક્ષક માટેની સંજ્ઞા છે, પહેલા એનો મુખ્ય ક્વોન્ટમાર્ક લખાય, પછી એનો ગૌણ ક્વોન્ટમાર્ક લખાય. પહેલા શું લખ્યું, એનો મુખ્ય ક્વોન્ટમાર્ક, જો n, અને પછી એનો ગૌણ ક્વોન્ટમાર્ક મતલબ એસ, પીડીએફ. આ ગૌણ જ છે ને એલનું મૂલ્ય. ઓકે, તો આગળ આને મુખ્ય હોય ને આમે આગળ જ લખાય ને, આનું નામ જ મુખ્ય છે. પ્રિન્સિપલ, તો પ્રિન્સિપલ હંમેશા ક્યાં હોય, સ્કૂલમાં આપણી પ્રિન્સિપલ ક્યાં હોય, સૌથી આગળ, સૌથી મેઇન ગણાય, એટલે તો એને આગળ લખ્યા. મુખ્ય ક્વોન્ટમાર્ક, મેઇન વ્યક્તિઓને ક્યાં લખવા પડે, આગળ રખાય હંમેશા. ઓકે, તો મુખ્ય ક્વોન્ટમાર્ક થઈ ગયું. તો લખવાની સિસ્ટમ છે, જોજો. તો હવે ખબર પડે કે આ 1s મતલબ 1 નંબરની કક્ષાની કક્ષક છે 1s. આ 2s મતલબ 2 નંબરની કક્ષાની કક્ષક 2s. આ 3s મતલબ 3 નંબરની કક્ષાની કક્ષક આપી છે 3s. આ 4s મતલબ 4 નંબરની કક્ષાની કક્ષક 4s થઈ ગઈ. તો આગળ લખ્યો એ હંમેશા મુખ્ય ક્વોન્ટમાર્ક હોય. આગળ લખ્યો એ હંમેશા શું હોય, મુખ્ય ક્વોન્ટમાર્ક. આ 1s લખ્યું છે, આ 1s તમે લખો, અને વચાય શું, જો વાંચતા આવડે ને, અને કહેવાય 1s, 2s, 2p, 3s, 3p, 3d. ઇંગ્લિશમાં જ વાંચો ને, 3p, 3d ને એવું ન બોલતા, એનો સારું લાગે, 2p, 2s એવું નહીં. 1s, 2s, 2p, 3s, 3p, 3d, આ રીતે. ઓકે, 1s. હવે કોઈ કક્ષક આ 15 નથી લખ્યા, 1s લખ્યું છે. કોઈ કક્ષક તમને આ રીતે લખીને આપી છે. ઓકે, તો એમાં આપણે મુખ્ય અને ગૌણ ક્વોન્ટમાર્ક જાણવો છે. કોઈ પણ કક્ષક આ રીતે લખીને આપ્યું ને, તો આગળ લખ્યું ને, આગળ એનો મુખ્ય ક્વોન્ટમાર્ક થઈ જાય. તો મુખ્ય ક્વોન્ટમાર્ક મતલબ n, તો n કેટલો થઈ ગયો, 1. ઓકે, પાછળ લખ્યું ને, પાછળ એનો ગૌણ ક્વોન્ટમાર્ક મતલબ l હોય, l. અહીં કક્ષક કઈ છે, s. s મતલબ શું, l કેટલો થાય, 0. જો આ શરૂઆતમાં ક્યાંક લખીને રાખો એટલે ખબર પડે. તમને કહું 2s, અને આના 2 ક્વોન્ટમાર્ક જણાવો, તો n કેટલો, તો કે આગળ લખ્યો હોય શું છે, 2. મુખ્ય કેટલો થઈ ગયો, 2. l કઈ કક્ષક છે ચેક કરાય, s. s કક્ષક હોય તો l કેટલો થાય, 0. તમને આવું કહી દઉં 3p, તો એનો મુખ્ય કેટલો થઈ જાય, આગળ લખ્યો હોય 3. l શોધો હોય તો કક્ષક કઈ છે, p. p કક્ષક માટે l કેટલો થાય, 1. ઓકે, તમને કહું 5d, તો n કેટલો થઈ જાય, આગળ લખ્યો હોય મુખ્ય ક્વોન્ટમાર્ક કેટલો, તો કે 5.
5 અને એલ ડી, તો ડી મતલબ શું થઈ જાય 2. ઓકે, તો આના ઉપરથી તમે એન અને એલ કહી શકો. આ કક્ષક આપી દો તો તમને એન અને એલ, પછી કોઈ પણ આપી દો 8s આપી દો, 8s આપી દો. ઓકે, તો આનો એલ એન કેટલો થઈ જાય, આગળ લીખો 8. એલ કેટલો થઈ જાય, કોણ છે એસ, એસ મતલબ શું થાય 0. ઓકે, તો કોઈ કક્ષક આપી દો તો તમે આ બે ક્વોન્ટમ આંક કહી શકો. રિવર્સ, હું તમને ક્વોન્ટમ આંક આપી દઉં, હું કહી દઉં કોઈ કક્ષક છે એનો મુખ્ય ક્વોન્ટમ આંક 2 છે અને ગૌણ ક્વોન્ટમ આંક 1 છે, તો એ કક્ષક કઈ હશે? તમને આટલું આપી દઉં, n બરાબર 2 છે અને l બરાબર 1 છે, તો એ કક્ષક કઈ હશે? તો જોજો, તો n બરાબર 2 મતલબ ક્યાં લખાય આગળ, l બરાબર 1. અહીંયા કેમ એસ કક્ષકના પ્રકાર ઉપરથી મૂલ્ય કાઢતા હતા, અહીં રિવર્સ મૂલ્ય ઉપરથી પ્રકાર કાઢવાનો. એલ બરાબર પહેલા એવું લખતા હતા, પી હોય તો 1 થતો હતો. હવે રિવર્સ, અહીંયા એલ બરાબર કેટલો આપ્યો છે 1, તો 1 હોય તો કક્ષક કઈ થાય પી, તો અહીં શું લખાય 2p. તો n બરાબર 2 અને l બરાબર 1 આપ્યું તો કક્ષક કઈ થાય 2p. હું તમને કહું કે ભાઈ n ઇઝ ઇક્વલ ટુ 3 અને l ઇઝ ઇક્વલ ટુ 2, તો એ કક્ષક કઈ થાય? તો l બરાબર 2 મતલબ શું થાય, l બરાબર 2 જોઈ લ્યો અહીંયા શું થાય d, તો એ 3d. કક્ષક કઈ હશે 3d. હું તમને કહું n બરાબર 4 છે અને l બરાબર 0 છે, તો એ કક્ષક કઈ હશે? તો n બરાબર 4 મતલબ 4, l બરાબર 0 મતલબ શું થઈ જાય s, તો 4s. તમને કહું n બરાબર 5 છે અને l બરાબર 3 છે, તો એ કક્ષક કઈ હશે? તો n મતલબ 5, આગળ લખશું l બરાબર 3, l 3 હોય તો કક્ષક કઈ થાય 5f. ઓકે, તો તમને કક્ષક આપી હોય તો બે ક્વોન્ટમ આંક લખતા આવડે, રિવર્સ બે ક્વોન્ટમ આંક આપ્યા હોય તો કક્ષક લખતા પણ આવડે. એની પ્રેક્ટિસ કરજો. આવું ગમે તે લઈ લો, n બરાબર 6 આપ્યું ને l બરાબર 1 આપ્યું, તો કક્ષક કઈ થાય? તો મુખ્ય ક્વોન્ટમ આંક 6 છે, l બરાબર 1, 1 હોય તો શું કહેવાય ને p, l નું મૂલ્ય 1 હોય તો એ પ્રકાર શું થઈ જાય p, તો આ કક્ષક કઈ થઈ ગઈ 6p. ઓકે, l બરાબર n બરાબર હું આપી દઉં 7 અને l બરાબર આપી દઉં 3, તો 7, l બરાબર 3 હોય તો એ કક્ષક કઈ થાય f, તો 7f. કક્ષક કઈ થઈ જાય 7f. તો આ રીતે તમે મુખ્ય ક્વોન્ટમ આંક ઉપરથી ગૌણ ક્વોન્ટમ આંક જાણી શકો, ગૌણ ક્વોન્ટમ આંકથી શક્ય કક્ષકો તમે જાણી શકો. ઓકે, તો અહીંયા વાત હવે જો દેખાતું બંધ થઈ ગયું તો પાછું લખું. n બરાબર 1 માં એક જ કક્ષક હોય 1s, n બરાબર 2 માં બે કક્ષક હોય, કઈ કઈ 2s અને 2p. જો 1p આવ્યું જ નહીં ક્યાંય, 1p શક્ય જ નથી. એક નંબરમાં p હોય જ નહીં, એક જ હોય s, એક જ કક્ષક 0s. બે નંબરમાં માત્ર બે જ કક્ષક 2s અને 2p, તો 1p દુનિયામાં કંઈ અસ્તિત્વ જ ધરાવતી નથી, પોસિબલ જ નથી. 1p 1d 1f આવું પોસિબલ જ નથી. બે નંબરમાં બે જ પોસિબલ છે 2s અને 2p, તો 2d અને 2f શક્ય જ નથી. શક્ય જ નથી એટલે ખબર પડે ને, હોય જ નહીં. 2d 2 મતલબ બે નંબરમાં બે જ કક્ષક હોય 0 અને 1, s અને p, તો 2s અને 2p. 3 નંબરમાં 3s 3p અને 3d, 3f હજી શક્ય નથી. 4 નંબરથી બધી શક્ય. ઓકે, 4s 4p 4d અને 4f, તો ચારેય કક્ષકો ક્યાં આવી 4 નંબરમાં. આમાં 3 જ છે s p d. તો કઈ પોસિબલ છે ને કઈ પોસિબલ નથી તમને પૂછ્યો, નીચેનામાંથી કઈ કક્ષક શક્ય નથી? તો જો 1d શક્ય નથી, 1p શક્ય નથી, 1f શક્ય નથી, 2d 2f 3f શક્ય નથી. આટલી કક્ષકો શક્ય નથી, બાકી બધી પોસિબલ બનશે. ઓકે, કારણ કે એક નંબરમાં તો એક જ કક્ષક છે 1s, ત્યાં p નું અસ્તિત્વ જ નથી, pdf નું અસ્તિત્વ જ નથી. તો તમે આ રીતે કક્ષકો લખી શકો. તો આ વાત થઈ ગઈ આકાર અને પ્રકારની. નેક્સ્ટ એના પછી ત્રીજો ક્વોન્ટમ આંક છે ચુંબકીય ક્વોન્ટમ આંક. ચુંબકીય ક્વોન્ટમ આંક, મેગ્નેટિક, ચુંબકીય ઇંગ્લિશમાં શું કહે મેગ્નેટિક ક્વોન્ટમ નંબર. એને સંજ્ઞામાં દર્શાવશું ml, અથવા ખાલી m પણ લખી શકો ને, ml સફિક્સમાં લખવાનો ml, m ફોર મેગ્નેટિક, m ફોર મેગ્નેટિક. તો ચુંબકીય ક્વોન્ટમ આંક એને શું ml વડે દર્શાવશું. બરાબર છે. ઓકે, જો ચુંબકીય ક્વોન્ટમ આંક શું દર્શાવે, ml શું દર્શાવે, કક્ષકોના અવકાશીય દિક્સ્થાન, આવો શબ્દ યુઝ કર્યો છે, અવકાશીય દિક્સ્થાન અથવા સ્થિતિસ્થાન. ઓકે, અવકાશીય દિક્સ્થાન, ભાઈ દિક્સ્થાન એ શુદ્ધ ગુજરાતી શબ્દ છે, એનો અર્થ થાય ગોઠવણ. તો કક્ષકોની અવકાશીય ગોઠવણ દર્શાવે. ભાઈ આપણે જે કક્ષકો કીધી s p d f, અવકાશમાં કેવી રીતે ગોઠવાયેલી છે. આ લોબ છે તો અવકાશમાં જોજો અહીં તો 3 અક્ષ છે, આ x અક્ષ લઈ લો, આ y અક્ષ લઈ લો, આ z અક્ષ લઈ લો,
તો આ જે કાંઈ છે અક્ષ, આ લો બધા એ કઈ અક્ષ ઉપર છે? એક્સ અક્ષ ઉપર છે, વાય અક્ષ ઉપર છે કે ઝેડ અક્ષ ઉપર છે? એના ઉપરથી ગોઠવણ અલગ અલગ નક્કી થશે. અહીં અલગ અલગ ગોઠવણ શક્ય બનશે. ઓકે, તો ભાઈ આ ચુંબકીય ક્વોન્ટમ શું દર્શાવે? કક્ષકોની અવકાશીય દિક્સ્થાન. શબ્દ યાદ ન રહે તો કાંઈ નહીં, ગોઠવણ, અથવા તો ગોઠવણની જગ્યાએ દિક્સ્થાનની જગ્યાએ બીજો શબ્દ મૂકી શકાય, સ્થિતિ સ્થાન. સ્થિતિ સ્થાન એનો અર્થ પણ શું થાય? ગોઠવણ. તો ભાઈ ચુંબકીય ક્વોન્ટમ શું દર્શાવે? કક્ષકોની અવકાશીય સ્થિતિ સ્થાન અથવા તો ગોઠવણ. જો બધા ક્વોન્ટમ આંકમાં એક કોમન પ્રશ્ન બન્યો, મુખ્ય શું દર્શાવે? તો કક્ષાનું કદ અને ઉર્જા. કોણીય વેગમાન ક્વોન્ટમ આંક અથવા ગૌણ ક્વોન્ટમ આંક શું દર્શાવે? કક્ષકોના પ્રકાર અને આકાર. ચુંબકીય ક્વોન્ટમ આંક શું દર્શાવે? તો કે કક્ષકોના અવકાશીય દિક્સ્થાન અથવા તો ગોઠવણ દર્શાવી શકે. ઓકે, હવે એમએલ નું મૂલ્ય ખરેખર, આ તો એક એમસીક્યુ પૂરું થઈ ગયું, એની કાંઈ જરૂર નથી, આપણે આમ સમજવા ક્યાંય જરૂર નહીં પડે કે એમસીક્યુ પૂરતું જેને યાદ રાખો. ઓકે, હવે ચુંબકીય ક્વોન્ટમ આંક ઉપરથી શું ખરેખર એની જરૂર ક્યાં છે? કે ભાઈ એના ઉપરથી પેટા કક્ષકની સંખ્યા અને પ્રકાર જાણી શકાય. એમએલ ઉપરથી શું? પેટા કક્ષકની સંખ્યા અને પ્રકાર. કેમ અહીંયા કક્ષા હતી, કક્ષાની અંદર શું આવી? કક્ષક. કઈ 1s 2s 2p 3s 3p. મેં તમને પહેલા જ કીધું હતું કક્ષાની અંદર કક્ષક હોય. ઓકે, તો આ n બરાબર 1 નંબર છે, એની અંદર આ 1 નંબરની કક્ષામાં એક કક્ષક 1s, આ કક્ષક છે. જો અહીંયા લખ્યું જ છે કક્ષક, આ બધી લખી 1s 2s 2p 3s 3p 3d, એ બધી શું છે? કક્ષકો છે. આ શું છે? કક્ષા. તો 1 નંબરની કક્ષામાં એક કક્ષક આવી 1s, 2 નંબરની કક્ષામાં બે કક્ષક આવી 2s અને 2p. તો આ કક્ષાની અંદર કક્ષક આવી ગઈ. આ શું આવી ગયું? કક્ષક. હજી આ કક્ષકની અંદર શું હશે? પેટા કક્ષક. ઓકે, કક્ષાની અંદર કક્ષક હોય, કક્ષકની અંદર હવે આપણે શું તારવવું છે? પેટા કક્ષક. હવે આ પેટા કક્ષકની સંખ્યા અને પ્રકાર તમને ક્યાંથી મળે? ત્રીજો ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક. તો ચુંબકીય ક્વોન્ટમ આંક ઉપરથી શું મળી શકશે? પેટા કક્ષકની સંખ્યા અને પ્રકાર. તો એના ફરી પાછા બે સૂત્રો છે. ભાઈ પેટા કક્ષકની સંખ્યા શોધવી હોય, પેટા કક્ષક લખ્યું છો મેં, પેટા કક્ષકની સંખ્યા. તો એનું સૂત્ર છે ml = 2l+1. સૂત્ર શું છે? ml = 2l+1. ઓકે, અહીંયા જોજો, આ ખાસ એક એક શબ્દ પકડજો. પેટા કક્ષક તમને અહીંયા ખાસ એક સૂચના છે કે જે લેક્ચરમાં ચાલે છે ને એ જ વાંચજો. જો ટેક્સ્ટ બુકમાં વાંચવા જશો ને તો એમાં પેટા કોષ ને જૂના શબ્દો યુઝ કર્યા છે, અમુક જગ્યાએ શુદ્ધ ગુજરાતી શબ્દો યુઝ કર્યા છે. એના કરતાં લેક્ચરમાં જે કંઈ હું લખાવું છું ને એટલું લખજો ને, એ ધ્યાનથી વાંચજો. તમારે ક્યાંય કોઈ દિવસ અટકશો નહીં. નીટમાં પણ તમે ક્યાંય અટકશો નહીં. ગમે તે નીટ શું હોય, XYZ જગ્યાએ કેમેસ્ટ્રીમાં આ લેક્ચરમાં જે ચાલે છે ને એટલું કરી નાખજો, એટલે ગેરંટી દુનિયાના ક્યાંય એકય જગ્યાએ તમે અટકશો નહીં. આ કર્યું હશે તો પાછું આ વાંચ્યું હોય તો અટકવાનું જ આવે બધે. એટલે ટેક્સ્ટ બુક કરતાં લેક્ચરમાં જે ચાલે છે ને શોર્ટ એન્ડ સ્વીટ, જે કામની વસ્તુ છે જ હું તમને કરાવું છું. ખોટું ગોળ ગોળ ફેરવીને વાત લાંબી કરવી એના કરતાં મૂળ વાત ઉપર. પેટા કક્ષકની સંખ્યા શોધવી તો સૂત્ર આ છે. હજી એક સૂત્ર છે, પેટા કક્ષકના પ્રકાર શોધવા હોય તો સૂત્ર છે ml = -l થી +l. ઓકે, જો તમારે આનું મૂલ્ય શોધવું હતું ગૌણ, તો અહીંયા મુખ્યની જરૂર પડી. હવે આનું શોધવું છે તો અહીંયા કોની જરૂર પડે? ગૌણની જરૂર પડે. બધા એકબીજા પર ડિપેન્ડન્ટ છે. તમે મુખ્ય જાણતા હોય તો તમને ગૌણ મળી જાય. આ એનું 1 ખબર હતી તો આ મળ્યો ને, 2 ખબર હતી તો આ બે મળ્યા ને, તો n જાણતા હોય તો l મળી જાય. હવે l જાણતા હોય તો ml મળી જાય. l નું મૂલ્ય અહીં મૂકી દો તો ml = 2l+1, 2 × l+1. અને બીજું સૂત્ર છે પ્રકાર, ml = -l થી +l. ઓકે, તો આપણે એનો ઉપયોગ પણ હમણાં કરશું. પણ આ બે સૂત્ર ક્યાં છે? જો એક પેટા કક્ષકની સંખ્યા દર્શાવે, એક પેટા કક્ષકના પ્રકાર દર્શાવે. ઓકે, એક શું દર્શાવે? પેટા કક્ષકની સંખ્યા, અને બીજું શું દર્શાવે? પેટા કક્ષકના પ્રકાર દર્શાવે. ઓકે, જોઈએ આપણે. જો મતલબ l નું મૂલ્યની જરૂર પડે. જો l = 0 હોય, તો એમાં ml કેટલી હશે? સંખ્યા, પેટા કક્ષકની સંખ્યા કોની? મારી જગ્યા નથી એટલે મેં ખાલી સંખ્યા લખી, પણ કોની? પેટા કક્ષકની સંખ્યા ml. સૂત્ર શું છે? 2l+1. તો l = 0 મતલબ કોણ થઈ જાય? s કક્ષક કોણ થઈ જાય? l = 0 હોય તેને શું કહેવાય? l = 0 હોય તેને શું કહેવાય? s કક્ષક. ઓકે, તો એમાં પેટા કક્ષક કેટલી? આ s ખરેખર તો શું છે? s ખરેખર શું છે? કક્ષક છે. l શું દર્શાવે? કક્ષક. તો s શું છે?
કક્ષક. ઓકે, એસ કક્ષકમાં પેટા કક્ષક કેટલી? આ કક્ષક છે એમાં પેટા કક્ષક કેટલી? તો અહીં કિંમત મૂકી દો. એલ બરાબર 0 કિંમત મૂકો તો 2 into 0 મતલબ 0 + 1 મતલબ 1. તો એસ કક્ષકમાં કેટલી પેટા કક્ષકની સંખ્યા? 1. એ કઈ એ મારે શોધવું છે. તો પ્રકારનું સૂત્ર શું છે? પ્રકારનું સૂત્ર શું છે? -l થી +l. l બરાબર 0 તો -0 થી +0 મતલબ એ શું થઈ જાય? 0. તો સમજો અહીંયા આ સંખ્યા દર્શાવે 1 આવી. આ શું દર્શાવે? સંખ્યા કેટલી? 1. પ્રકાર તો 0. આને પાછા એમ ન કહેતા સંખ્યા. 0 મતલબ કાંઈ નહીં, એનો પ્રકાર છે. આ 0 એનો પ્રકાર છે. ઓકે, જો પી કક્ષક હોય તો એલ બરાબર કેટલો થઈ જાય? 1. એલ બરાબર કેટલો થઈ જાય? 1. મૂકો જોઈએ પી કક્ષકમાં પેટા કક્ષકની સંખ્યા કેટલી? તો શોધવું હોય તો આ સૂત્રમાં મૂકો 2 into એલ મૂકો 1. તો 2 into 1 મતલબ 2 + 1 મતલબ 3. તો પી કક્ષકમાં પેટા કક્ષક કેટલી? 3. કઈ? તો એલનું મૂલ્ય એલ બરાબર 1 એ મૂકો તો -1 થી +1. તો -1 થી +1 તો કોણ આવશે? -1 0 +1. ભાઈ -1 થી +1 ની વચ્ચે કોણ આવે? તો -1 0 અને +1. તો તમે અહીંયા કહો છો પી કક્ષકમાં 3 પેટા કક્ષક. કઈ? તો કે -1 0 અને +1. ઓકે, ડી કક્ષક આપી દો તો ડી માટે એલ કેટલો થઈ જાય? ડી માટે એલ કેટલો થઈ જાય? 2. 2 મૂકો તો અહીંયા ડી કક્ષકમાં પેટા કક્ષક કેટલી? તો સંખ્યા કેટલી? તો અહીં મૂકો તો શું થશે? 2 into 2 મતલબ 4. 2 2 × 2 4 + 1 5. તો ડી કક્ષકમાં પેટા કક્ષક કેટલી? 5. કઈ? તો અહીંયા મૂકો એલનું સૂત્ર. એ જાણવું હોય તો બીજું સૂત્ર. પ્રકાર જાણવા હોય તો આ 5 છે, 5ના પ્રકાર ક્યાં? તો મૂકો અહીંયા -2 થી +2 તો કોણ આવે? -2 -1 0 +1 +2. તો ડી કક્ષકમાં પેટા કક્ષક કેટલી? 5. એફ કક્ષક એલ કેટલો થાય? 3. એફ કક્ષકમાં પેટા કક્ષક તો અહીં 3 મૂકી ગયો. 3 2 6 + 1 મતલબ 7. એ 7 કઈ તમારે જાણવું હોય તો -3 થી એલ બરાબર 3 -3 થી +3. તો કોણ -3 થી +3 માં કોણ આવે? તો કે -3 -2 -1 0 +1 +2 +3. તો આ 7 કયા પ્રકારની? તો આર્ય એના પ્રકાર થઈ ગયા. ઓકે, બસ આપણે એફ સુધી જ જવાનું થશે. આગળનું ક્યારેય નહીં આવે. નેવર ક્યારેય આવશે નહીં. એટલે ચિંતા ન કરતા. ઘણા એના 4માં રસ નથી. એના પછી સાહેબ તમે જી ન કરાય. અરે જી આવતી જ નથી, ક્યાંય નહીં આવે. હજી 10 વર્ષ કેમેસ્ટ્રી ભણશો ને તોય નહીં આવે. એટલે ચિંતા નહીં કરતા. ઓકે, 118 તત્વો છે આવર્ત કોષ્ટકમાં, એ પૂરા થઈ જશે. એટલે ચિંતા ન કરતા. હું જેટલું કરાવું છું ને એના ઉપર ફોકસ કરો. આ આવડવું જોઈએ એટલે બધું થઈ જશે. કેમેસ્ટ્રીમાં 180 માંથી 180 નીટમાં આવશે. ગુજરાત બોર્ડમાં 100 માંથી 100 આવી જશે. ચિંતા ન કરતા. જો આટલું તમે હું જેટલું કરાવું છું ક્લાસમાં એ કરી નાખશો તો. ઓકે, તો આ પેટા કક્ષકની સંખ્યા ને પેટા કક્ષકના પ્રકાર 2 સૂત્રો છે, ધ્યાનમાં રાખજો. તો આના પરથી એક સીધી વાત નીકળી. એસ કક્ષકમાં પેટા કક્ષક 1 હોય, પી કક્ષકમાં પેટા કક્ષક 3 હોય, ડી કક્ષકમાં પેટા કક્ષક 5 હોય ને એફ કક્ષકમાં પેટા કક્ષક 7 અને એના મૂલ્ય પાછું. ઓકે, તો જોજો હવે આને પ્રોપર આપણે સમજીએ. તો મેં એસ લખી, પછી કોઈ પણ એસ હોય. આ 1s છે એને એસ કહેવાય, આને એસ કહેવાય, આને એસ કહેવાય, આને એસ કહેવાય, આને એસ જ કહેવાય. બધી એસ કક્ષક જ છે. ઓકે, એસ કક્ષક આવી હોય, એસ કક્ષક એમાં પેટા કક્ષક કેટલી? તો કે 1. આ શું છે? કક્ષક. એમાં પેટા કક્ષક કેટલી? પેટા કક્ષક કેટલી છે? એસમાં કેટલી? 1. ઓકે, પી કક્ષકમાં આપણે જોઈએ. પી કક્ષકની અંદર પી કક્ષકમાં પેટા કક્ષક કેટલી આવી? 3. ડી કક્ષકમાં કેટલી આવી? 5. એફ કક્ષકમાં કેટલી આવી? 7. આ શું આવી? પેટા કક્ષક. ઓકે, એસ ને 1 પેટા કક્ષક હોય, પી ને 3 હોય, ડી ને 5 હોય, એફ ને 7 હોય. આની જે પેટા કક્ષક છે ને આપણે બોક્સ વડે દર્શાવશું. હવે આમાં એક બોક્સ દોરશું. કેટલી પેટા કક્ષક છે? 1. પી માં કેટલી પેટા કક્ષક છે? 3. તો એમાં 3 બોક્સ દોરવાના આ રીતે. જો ફિક્સ હોય પી માં 3 જ હોય, 3 1 2 3. ડી માં આવા કેટલા બોક્સ દોરશો? 5. થઈ ગયા 5. આ શું છે? 5 ડી કક્ષક 1 2 3 4 અને 5 ને એફ ના હું અહીંયા દોરું છું. એફ માં બી પેટા કક્ષક કેટલી? 7.
ઓકે, હવે અલગ અલગ બુકમાં અલગ અલગ આપ્યું હોય. કેટલીક બુકમાં અહીંયા તમને રાઉન્ડ કરીને આપી ગયા કે ભાઈ આ રીતે કે ભાઈ એસ કક્ષક છે એમાં પેટા કક્ષક 1 હોય તો 1 રાઉન્ડ કર્યું, પી કક્ષકમાં પેટા કક્ષક 3 હોય તો 3 રાઉન્ડ કર્યા, ડી કક્ષકમાં પેટા કક્ષક 5 હોય તો 5 રાઉન્ડ કર્યા. ઓકે, એફ કક્ષકમાં 7. ઘણી બુકમાં આ રીતે લીટો આપ્યો, એસ કક્ષક એમાં 1 પેટા કક્ષક, પીમાં 3 હોય તો આ રીતે 3 લીટા આપે. ઘણી બુકમાં અલગ અલગ 3 લીટા આપ્યા, ઘણી બુકમાં આ રીતે 3 લીટા આપી દીધા. ડી કક્ષક છે તો 5 લીટા આમ આપી દઈએ, અથવા અલગ અલગ આ રીતે પણ સાઈડ બાય સાઈડ લખ્યા હોય. હવે આપણે રાઉન્ડ એ નહીં કરીએ, આવા ડેસી નહીં કરીએ, આપણે હંમેશા બોક્સ દોરશું. શું દોરશું? આવા બોક્સ કાયમ માટે, કારણ કે આની અંદર જ આપણે ઇલેક્ટ્રોન ભરવાના છે. ઓકે, ઇલેક્ટ્રોન ક્યાં હોય? પેટા કક્ષકમાં હોય. ક્યાં હોય? આપણે વાત કરી તો કક્ષાની અંદર, કક્ષક હોય કક્ષકની અંદર, પેટા કક્ષક હોય ને પેટા કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય. આપણે એવી વાત થઈ ગઈ છે. ઓકે, તો એસ કક્ષકમાં 1 પેટા કક્ષક, પીમાં 3, ડીમાં 5 અને એફમાં 7. ઓકે, આના મૂલ્ય આપણે જોઈ ગયા કે એલ બરાબર 1 હોય, જો સોરી 0 હોય તો પેટા કક્ષક કેટલી આવી હતી? આપણે એક જ બોક્સ દોર્યું. જો એસમાં કેટલા બોક્સ દોર્યા? 1. એનું મૂલ્ય કયું? 0. એની નીચે લખાય. અહીં કેટલી? તો અહીં 3 બોક્સ દોર્યા, 3 બોક્સ દોર્યા, સોરી 3 બોક્સ. ઓકે, આ રહ્યા 3. અહીં આવી કેટલી દોરી? 5 બોક્સ દોર્યા આપણે. ઓકે, અને એવા 7 બોક્સ દોર્યા. તો ભાઈ 3 છે ને મૂલ્ય શું? -1, 0 અને +1. 1 હતી એનું મૂલ્ય શું? 0. તો એની નીચે હું મૂલ્ય લખું 0. આ પીના 3 આવ્યા તો એનું મૂલ્ય કેટલું? પીમાં એવી કેટલી પેટા કક્ષક? 3. એનું મૂલ્ય કયું? -1, 0 અને +1. અહીં લખીશું આની નીચે -1, આની નીચે 0, આની નીચે +1. તમે આ બાજુથી પણ લખી શકો, +1, 0 અને -1. આની નીચે શું લખશો? -2, -1, 0, +1 અને +2. મતલબ આ પેટા કક્ષકનું મૂલ્ય -2, આનું -1, આનું 0, આનું +1, આનું +2. અહીં શું લખશો? -3, -2, -1, 0, +1, +2 અને +3. ડીમાં શું હતું? -2 થી +2. જો અહીંયા ડીમાં શું હતું? 5, પણ શું હતું? -2 થી +2. તો એની નીચે શું લખ્યું મેં? -2 થી +2. અહીંયા 7 હતી, -3 થી +3. ઓકે, આ મેં -2, -1, 0, +1, +2 લખ્યું, તો તમે આ બાજુથી પ્લસ, મેં માઇનસ થી પ્લસ લખ્યું, તમે પ્લસ થી માઇનસ લખી શકો. મતલબ આવું +2, +1, 0, -1, -2. પણ આપણે આવી પ્રેક્ટિસ રાખશું. ઓકે, તો એસ કક્ષકમાં 1 પેટા કક્ષક હોય, પી કક્ષકમાં 3 પેટા કક્ષક, ડી કક્ષકમાં 5, એફમાં 7. જો મેં એસ લખી તો પછી ગમે તે એસ હોય, પછી 1s હોય, 2s હોય, 3s હોય, 4s હોય છે તો બધી એસ ને. તો બધામાં પેટા કક્ષક કેટલી? એટલી જ હોય, એક જ હોય. એ પછી એવું નહીં કે 1sમાં એક બોક્સ દોરવાનો, તો 2sમાં પાછા ઘણા લોકો શું કરશે? 1s મતલબ 1 બોક્સ, 2s મતલબ 2 બોક્સ, 3s મતલબ 3 બોક્સ. આવું નથી કીધું હો, આવું ન હોય. એ તો એ સરખું જ હોય, ખાલી નંબર આપ્યું કે ભાઈ આ કયા નંબરની કક્ષક છે? તો કે 1 નંબરની, આ 2 નંબરની, આ 3 નંબરની, આ 4 નંબરની. ક્લાસરૂમમાં આમ બેન્ચીસ ગોઠવી હોય. ઓકે, તો આ પહેલી બેન્ચીસ છે એને પહેલી બેન્ચીસ કહેવાય, અને બીજી બેન્ચીસ કહેવાય, અને ત્રીજી અને ચોથી. તો એનો મતલબ એવું નહીં કે પહેલી બેન્ચીસ મતલબ 1 બેન્ચીસ, બીજી બેન્ચીસ મતલબ ત્યાં પાછી 2 ગોઠવી હોય, ત્રીજી બેન્ચીસ મતલબ આમ 3 ગોઠવી, ચોથી બેન્ચીસ મતલબ 4 ગોઠવી, પાંચમી બેન્ચીસ મતલબ આમ 5. આવું થોડુંક થાય, આવું ન થાય હો. ખાલી એનું નંબર છે કે ભાઈ બેન્ચીસ તો બધી સરખી જ હોય. આ પહેલી, આ બીજી, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી, આ છઠ્ઠી. તો આ 1s કક્ષક છે, આ 2s છે, આ 1 નંબરની એસ છે, આ 2 નંબરની એસ, આ 3 નંબરની એસ, આ 4 નંબરની એસ. તો બધામાં એક જ હોય, છે તો બધી એસ ને. સેમ પછી 2pap હોય, 3pap હોય, 4pap હોય, 5pap હોય કે કોઈ પણ pap, એટલે દોરાય આ જ રીતે. અમે p લખી, જો 2p 3p નથી કીધું, p મતલબ બધી p આવી જાય. પછી 2p ને p કહેવાય, 3p ને p કહેવાય, 4p તો કોઈ પણ ap. આને 3 બોક્સ તરીકે જ દોરાય આ રીતે. અને 5p હોય તો એને પણ 3 બોક્સ તરીકે જ છે. તો પીચ કક્ષક ને સેમ ડીમાં અને એફમાં પણ સેમ એવી જ વાત થશે. ઓકે, તો આ થઈ ગયો ચુંબકીય ક્વોન્ટમ આંક. તો ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય તમને કાઢતા આવડવું જોઈએ. ઓકે, એલ બરાબર 0 આપ્યું હોય તો તમને ml નું મૂલ્ય કાઢતા આવડવું જોઈએ કે ભાઈ ml બરાબર -L થી +L. તો મૂકી દેવાય -0 થી +0. તો કોણ આવે? 0. L બરાબર 1 આપ્યું હોય તો ml નું સૂત્ર શું છે? -1 થી +1. તો કોણ આવે? -1, 0 અને +1. તમને કોઈ પણ આપી, L બરાબર 7 આપી દો તો કોણ આવે? તો ml કોણ આવે? -7 થી +7. ઓકે, મતલબ એમાં કોણ આવે? બોલો જોઈએ.
તો -7 -6 -5 -4 -3 -2 -1 0 1 2 3 4 5 6 7 તો -7 થી +7 બધા મૂલ્ય કોઈ પણ એલનું મૂલ્ય હું તમને આપી દઉં 50 તો ml કેટલો થાય કે -50 થી +50 ના બધા પોસિબલ મૂલ્યો બનશે ઓકે પણ આવું MCQ તરીકે પૂછી શકે બાકી આપણે 3 સુધી જવાનું તો મેં જે તમને કરાવ્યા 0 1 2 3 પોસિબલ મૂલ્યો ઓકે હવે બીજી વાત જોજો અહીં L 0 હતો તો ml કેટલો આવ્યો 0 મતલબ L અને ml આ શું છે ml બે કેવા છે સરખા અહીંયા L1 છે સમજો L1 છે તો આ કેટલો આવ્યો ml આ 1 તો છે જ એમાં અને એના કરતાં નાના પણ છે જો L બરાબર 1 હોય તો ml કાં તો એના જેટલો હશે 1 છે ને અહીંયા 1 છે ને અહીંયા 1 છે કાં તો એનાથી નાનો હશે આ 2 છે તો અહીંયા શક્ય મૂલ્ય આટલા એવા તો L બરાબર 2 હોય તો ml 2 પણ હોઈ શકે ને એનાથી નાનો પણ હોઈ શકે તો L છે ml જેટલો પણ હોઈ શકે ને એનાથી મોટો પણ હોઈ શકે તો ગ્રેટર દેન ઇક્વલ ટુ જો આના -2 કરતાં L કેવો મોટો -1 કરતાં મોટો 0 કરતાં મોટો +1 કરતાં મોટો તો મેં ગ્રેટર દેન લખ્યું અને આ 2 જેટલો તો મેં ઇક્વલ લખ્યું તો L અને ml નું મૂલ્ય સરખું પણ હોઈ શકે અને L નું મૂલ્ય ml કરતાં મોટું પણ અહીંયા પણ L જો આ -1 કરતાં L કેવો 1 મોટો 0 કરતાં કેવો મોટો અને આ +1 અને આ 1 તો બે ઇક્વલ તો L નું મૂલ્ય ml કરતાં મોટું અથવા ઇક્વલ હોઈ શકે આપણે n લખો તો n L કરતાં મોટો હોય L છે ગ્રેટર દેન ઇક્વલ ટુ ml L છે L અને ml સરખા પણ હોઈ શકે અને L મોટો પણ હોઈ શકે L અને ml સરખા પણ હોઈ શકે અને આના કરતાં મોટો પણ હોઈ શકે સરખા પણ હોઈ શકે અને આના કરતાં મોટો પણ હોઈ શકે તો આ ક્યાંક લખીને રાખજો બધી એક્ઝામમાં પૂછાલો મોસ્ટ IMP MCQ છે તમને પૂછે ત્રણેય ક્વોન્ટમ આંક વચ્ચેનો સંબંધ શું તો કે n ગ્રેટર દેન L ગ્રેટર દેન ઇક્વલ ટુ ml ઓકે આ રીતનું તમને પૂછી શકે બરાબર તો આ ત્રીજો ક્વોન્ટમ આંક થઈ ગયો ચુંબકીય ક્વોન્ટમ આંક તો આના પરથી આપણે એટલી ખબર પડે S કક્ષકમાં એક જ પેટા કક્ષક હોય P માં 3 હોય D માં 5 હોય F માં 7 હોય ઓકે હજી મારે એના નામ દર્શાવવા છે જોજો હું ફરી અહીં જગ્યા નથી તું પાછી દોરું ભાઈ S કક્ષક છે આપણે એમાં પેટા કક્ષક કેટલી દોરી ઓકે મતલબ એક કક્ષાની અંદર એક જ કક્ષક છે એ પોતે એક કક્ષક છે ને એની અંદર પેટા કક્ષક એક જ છે તો એના કોઈ વિભાગ ડિવાઈડ થતી નથી એ પોતે એક કક્ષક હતી એમાં ભાગ કેટલા એવા એક જ તો એકના કોઈ ભાગ નથી થતા એક જ કક્ષક છે તો આને S જ કહેશું પી કક્ષક આ પોતે એક કક્ષક છે એ કક્ષકની અંદર પાછા 3 પેટા કક્ષક મતલબ એ 3 ભાગમાં પાછી વિભાજિત થઈ ગઈ કઈ કે -1 0 ને +1 ડી કક્ષક છે પાછી 5 ભાગમાં વિભાજિત થઈ ગઈ પોતે એક કક્ષક હતી એને 5 ભાગમાં ડિવાઈડ કરી નાખી -2 -1 0 +1 અને +2 ઓકે F કક્ષકની જરૂર નથી ઓકે તો S કક્ષકમાં તો પોતે એક જ કક્ષક છે એમાં કોઈ પેટા કક્ષક એક જ છે કોઈ વિભાગ નથી પડતા તો એ તો મૂળ પોતે એક કક્ષક હતી અને પાછી રહી કેટલી એક જ તો એ વિભાજિત નથી થતી P પોતે એક કક્ષક હતી પાછી 3 ભાગમાં વિભાજિત થઈ ગઈ ઓકે આ S વિભાજિત થતી નથી P કક્ષક 3 માં વિભાજિત થઈ D 5 માં F આ રીતે 7 માં વિભાજિત થઈ ગઈ તો આ જે 3 કક્ષકો છે ને એ 3 વિભાજિત થાય છે જો પોતે એક કક્ષક હતી પાછી ડિવાઈડ થઈ ગઈ તો એને કહેવાય વિભાજિત કક્ષકો પણ આપણે આ શબ્દ યુઝ નહીં કરીએ આમે સમજાવવા માટે આપણે અહીંયા લખશું ડીજનરેટેડ કક્ષકો શું લખશું ડીજનરેટેડ મતલબ ગુજરાતીમાં વિભાજિત કહેવાય અંગ્રેજીમાં ડીજનરેટેડ તો S કક્ષકને ડીજનરેટેડ કહેવાય એ વિભાજિત થાય છે તો કે ના S કક્ષક ડીજનરેટેડ કક્ષકો ધરાવતી નથી પણ કોણ ધરાવે PDF P3 માં વિભાજિત થાય છે D5 માં ને F7 માં તો PDF 3 કેવી થઈ ગઈ ડીજનરેટેડ કક્ષક ઓકે બીજું અહીંયા તો કોઈ પેટા કક્ષક અલગ વિભાજિત નથી થતી તો એને કોઈ નામ આપવાની જરૂર નથી પણ અહીંયા આ ત્રણેયને નામ આપશું P કક્ષકના મૂલ્ય આપ્યા હતા 3 કક્ષક હતી એના મૂલ્ય આપ્યા હતા એને પાછું સંજ્ઞા આપી દેવી છે કે ભાઈ આ જે P કક્ષક છે
એક પેલીને કહેશું px કક્ષક. શું કહેશું? px. અને કહેશું py. અને કહેશું pz. તો p કક્ષકના કેટલા પ્રકાર? 3. ક્યાં ક્યાં? px, py અને pz. શું કામ નામ આપ્યું px, py, pz? એના પછીના ટોપિકમાં ખબર પડશે, પણ અત્યારે યાદ રહી જાય એવું છે. p ના 3 પ્રકાર ક્યાં ક્યાં? તો કે px, py અને pz. d ના કેટલા પ્રકાર? 5. એને પણ સંજ્ઞા આપશું. જો અહીંયા 5 ને અલગ અલગ 5 ને સંજ્ઞા આપશું. પેલીને આપશું dxy. xy એમ સફિક્સમાં લખવાનું. જો આમ નથી લખ્યું dxy, આવું નથી લખ્યું. જો અમે xy કેપિટલ જ કરવાનો, પણ સફિક્સમાં. બીજીને નામ આપશું dyz. ત્રીજીને નામ આપશું dxz. xy, yz, xz. ચોથીને નામ આપશું dx2 y2. આ ડેશ છે, માઇનસ નથી, એટલે માઇનસ નો વાંચતા. dx2 y2 એવું ન વાંચતા, ડેશ છે. ઓકે. અને વચાઈશું dx2 y2. અને પાંચમી છે dz2. ડી કક્ષકના કેટલા પ્રકાર? 5. ક્યાં ક્યાં? તો કે dxy, dyz, dxz, dx2 y2 અને dz2. પી ના કેટલા પ્રકાર? 3. ક્યાં ક્યાં? px, py અને pz. આ તો સરળતાથી યાદ રહી જશે. આ પણ યાદ રહેશે. 2-3 વાર લખજો. dxy, dyz, dxz, dx2 y2 અને dz2. એફમાં આવા કોઈ પ્રકાર આપણી પાસે એવા નથી કે આપણે દર્શાવવાની જરૂર પડશે નહીં. એનો આકાર જ જાણતો નથી. હજી એનું સ્થિતિસ્થાન અવકાશમાં શોધી શકાયું નથી, તો એને કોઈ નામ આપ્યા નથી. આજે નામ આપ્યા છે ને અક્ષ ઉપરથી, એના સ્થાન ઉપરથી, સ્થિતિસ્થાન, ચુંબકીય ક્વોન્ટમમાં કીધું ને આપણે સ્થિતિસ્થાન, એના પરથી નામ આપ્યા છે. આના પછીના ટોપિકમાં આપણે સમજાવશું. ઓકે. dxy, yz, xz, x2 y2 અને dz2. ઓકે. તો એને શું કામ નામ આપ્યા એ પછી ખબર પડશે, પણ અત્યારે તમને ખબર હોય છે કે એસ કક્ષકમાં આવી કોઈ પેટા કક્ષક નથી. પીમાં 3 કઈ કઈ? px, py, pz. ડીમાં 5 કઈ કઈ? dxy, dyz, dxz, dx2 y2 અને dz2. ઓકે. તો આ પેટા કક્ષકના પ્રકાર થઈ ગયા. તો આપણે અહીંયા એવું કહેતા હતા કે ભાઈ ચુંબકીય ક્વોન્ટમાર્કની મદદથી પેટા કક્ષકની સંખ્યા અને પ્રકાર મળી જાય. તો આપણે ખબર પડી ગઈ કે ભાઈ આમાં પેટા કક્ષક 3, એસમાં 1, પીમાં 3, px, py, pz, ડીમાં 5. ઓકે. એનું મૂલ્ય આ રહ્યું ને એની સંજ્ઞા છે. આ મૂલ્ય લખ્યું -2, -1, 0, +1, +2. ના એની સંજ્ઞા આપી છે. ઓકે. તો આ ચુંબકીય ક્વોન્ટમાર્ક થઈ ગયું. બરાબર છે. છેલ્લો સ્પિન ક્વોન્ટમાર્ક આપણે જોવો છે. સ્પિન ક્વોન્ટમ આંક. એ સંજ્ઞામાં સ્મોલ s અથવા ms બે સંજ્ઞા સાચી. સ્મોલ s વડે દર્શાવો અથવા તો ms વડે દર્શાવો. જોજો હવે ખરેખર તો છે ને પેલા 3 ક્વોન્ટમાર્ક, ભાઈ આપણે ગણિતમાં તો 3 જ અક્ષ હોય, x y z એમ 3 ક્વોન્ટમાર્ક આપણે જોઈ ગયા. પણ કેમેસ્ટ્રીમાં એ અક્ષ હતી x y z, તો અવકાશમાં વસ્તુનું સ્થાન દર્શાવવા માટે છે. આ ક્વોન્ટમાર્ક શાના માટે છે? કે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવવા માટે. હવે પરમાણુ આપણે ગોળાકાર લેતા હતા. પરમાણુ કેવો લેતા હતા? અરે તે વર્તુળાકાર, ગોળાકાર લઈએ છીએ. આ પરમાણુનું કેન્દ્ર હોય અને કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન. આ શું છે? ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ગતિ કરતો હોય, આ રીતે ફરતો હોય. આપણી પૃથ્વી સૂર્યની આસપાસ ફરે ને, આ સૂર્યના પૃથ્વી ઉધારો તો પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, એમ કેન્દ્રની આસપાસ કોણ ફરતો હોય? ઇલેક્ટ્રોન. પણ જો આપણી પૃથ્વીને 2 ગતિ છે. તમને ખબર છે કે ભાઈ પૃથ્વી સૂર્યની આસપાસ પણ ફરે અને પોતાની ધરી ઉપર પણ ફરે છે. તમને ખબર છે ને? આપણે ખબર છે કે ભાઈ 24 કલાક અને 365 દિવસ, આપણે એના રોટેશન પીરિયડ પણ ખબર છે. તો સેમ કે જેમ પૃથ્વી છે સૂર્યની આસપાસ પણ ફરે છે કક્ષામાં અને પોતાની ધરી ઉપર પણ ફરે છે, સેમ એ જ રીતે ઇલેક્ટ્રોન પણ 2 પ્રકારની ગતિ ધરાવે. એક તો એ કક્ષામાં ફરે, કેન્દ્રની આસપાસ. જે કક્ષામાં ફરે છે ને આ કેન્દ્રની આસપાસ, એને કહેવાય કક્ષકીય ભ્રમણ. કક્ષકીય ભ્રમણ, ફરવું મતલબ ભ્રમણ. કક્ષામાં જે ફરે ને કક્ષકીય ભ્રમણ. અને બીજું, જેમ પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે એમ ઇલેક્ટ્રોન પણ પોતાની ધરી ઉપર ફરતો હોય, રોટેટ થાય છે. આ મેં ધરી ધારીને આ ફરે છે ગોળ ગોળ. ઇલેક્ટ્રોન અહીંયા પણ ફરતો હશે ને આની આસપાસ. પૃથ્વીની મોશન તમને ખબર છે ને, પૃથ્વી પોતાની ધરી ઉપર પણ ફરે અને સૂર્યની આસપાસ પણ ફરે. તો સેમ ઇલેક્ટ્રોન પોતાની ધરી ઉપર પણ ફરે છે અને સૂર્યની કેન્દ્રની આસપાસ પણ ફરે છે. પોતાની ધરી ઉપર જે ફરે છે ને એને કહેવાય ધરાભ્રમણ. ધરી ઉપર ફરે તો એને શું કહેશું? ધરાભ્રમણ. અથવા અક્ષ ઉપર ફરે છે તો અક્ષીય ભ્રમણ પણ કહેવાય. અક્ષીય ભ્રમણ અથવા તો શું કહેવાય? ધરાભ્રમણ. તો જેમ
સૂર્યની આસપાસ પૃથ્વી ફરે ને એને બે પ્રકારના ભ્રમણ છે, એમ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ફરે તો એને પણ બે પ્રકારના ભ્રમણ છે, કક્ષકીય ભ્રમણ અને ધરા ભ્રમણ. ઓકે, હવે ધરી ઉપર કોઈ પણ વસ્તુ બે રીતે ફરી શકે. દાખલા તરીકે પંખો છે તમારી સામે, ઉપર પંખો છે તો એ બે દિશામાં ફરી શકે. અત્યારે એક તો પંખો ચાલુ છે, જે દિશામાં ફરે છે એ જ દિશામાં. છેડા ઉલટાવી નાખો તો હાથથી તમે ઉલટો પણ ફેરવી શકો. આવું થાય ને. આ માર્કર છે, આ પેન છે, તો ધરી ઉપર બે રીતે ફરી શકે, કાં તો ક્લોકવાઇઝ, કાં તો આમાં જે ઢાંકણ લગાવી દો, ઢાંકણવાળી પેન લઈ લો. ઓકે, જોજો આ તમે ધરી જોઈ શકો છો. ઓકે, તો કાં તો આ દિશામાં ફરશે ક્લોકવાઇઝ, આ દિશામાં, કાં તો એન્ટી ક્લોકવાઇઝ રિવર્સ, કાં તો ક્લોકવાઇઝ કાં તો એન્ટી ક્લોકવાઇઝ, બે જ દિશામાં ફરી શકે. ઓકે, તો કોઈ પણ ઇલેક્ટ્રોન જ્યારે પોતાની ધરી ઉપર ફરે છે, બે શક્યતા. આ ઇલેક્ટ્રોન છે, ઓકે, ધરી ઉપર ફરતો હશે ત્યારે કાં તો આ દિશામાં ફરે, આ દિશા, અથવા એનાથી ઉલટું, કાં તો સમઘડી અથવા વિષમઘડી. અને સમઘડી કહી દો, સમઘડી. તો આ શું થઈ ગયું? વિષમઘડી, મતલબ ઘડિયાળના કાંટાની દિશામાં, કાં તો એનાથી વિરુદ્ધ, કાં તો આને સમઘડી ગયો તો આ વિષમઘડી થઈ છે. તો ધરી ઉપર બે રીતે ફરી શકે. તો પેલા જે 3 ક્વોન્ટમ હતા ને એને મદદથી સ્થાન કહી શકાય કે ભાઈ ઇલેક્ટ્રોન ક્યાં છે કેન્દ્રથી, પણ એ કઈ દિશામાં ફરે છે, ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ, એ 3 ક્વોન્ટમ દર્શાવતા નહોતા. એટલે એક ચોથો નવો ક્વોન્ટમ ઉલનબેક અને સેમ્યુઅલ ગોલ્ડસ્માઇથ નામના વૈજ્ઞાનિકોએ રજૂ કર્યો. ઓકે, જે ચોથો ક્વોન્ટમ છે સ્પિન ક્વોન્ટમ, એને જ્યોર્જ ઉહલનબેક અને સેમ્યુઅલ ગાઉડસ્મિથ અથવા ગોલ્ડસ્મિથ પણ ઘણી બુકમાં નામ લખ્યું હશે. જ્યોર્જ ઉહલનબેક અને સેમ્યુઅલ ગાઉડસ્મિથ નામના વૈજ્ઞાનિકોએ દાખલ કર્યો. વૈજ્ઞાનિકો નામ ખાલી જાણકારી માટે લીધા, યાદ રાખવાની જરૂર નથી. ચોથો ક્વોન્ટમ દાખલ કર્યો, એને નામ આપ્યું સ્પિન ક્વોન્ટમ. ત્યાં વધારે ડિટેલમાં જવાનું નથી, ટેક્સ્ટ બુકમાં ખેંચીને વાત લાંબી કરી હશે. ઓકે, પણ આપણે અહીંયા ખેંચીને વાત લાંબી નથી કરવી. એમાં ડબલેટ ને ટ્રિપલેટ ને એવું બધું લખ્યું છે, હજી અત્યારે સમજાશે નહીં. ઓકે, એ વર્ણપટની વાત કરી છે આપણે. વર્ણપટનો ટોપિક આગળના 15 પેજમાં મૂકી દીધો, એટલે તમે અહીંયા ન જતા સીધા સ્પિન ક્વોન્ટમાર્કના મૂલ્ય ઉપર આવો. સ્પિન ક્વોન્ટમાર્કનું મૂલ્ય, હવે આગળના 3 ક્વોન્ટમાર્ક હતા ને એને જો એકબીજા સાથે સંબંધ હતો. એલ શોધવું હોય તો એનની જરૂર પડે, એનના મૂલ્યની જરૂર પડે, અને એમએલ શોધવું હોય તો એલના મૂલ્યની જરૂર પડે. પણ એમએસ શોધવું હોય ને કે એસ શોધવું હોય ને તો એકના મૂલ્યની જરૂર નહીં પડે. એમએસના શક્ય 2 જ મૂલ્યો છે, શક્ય 2 જ મૂલ્યો છે. કેટલા? 2 જ. 2 શક્યતા છે, કાં તો એક ક્લોકવાઇઝ ફરે કાં તો એન્ટી ક્લોકવાઇઝ ફરે. હવે કોઈ પણ વસ્તુ હશે ધરી ઉપર ફરવાની 2 શક્યતા, કાં તો આમ ફરશે કાં તો આમ ફરશે. કોઈ પણ વસ્તુ છે ધરી ઉપર ફરવાની 2 શક્યતા, કાં તો એ ક્લોકવાઇઝ ફરશે, કાં તો એ ક્લોકવાઇઝ ફરશે, કાં તો એ એન્ટી ક્લોકવાઇઝ. જોજો બોલપેનની દિશા છે ને, આ એક દિશા થઈ, આ એની વિરુદ્ધ દિશા. કઈ બાજુ ફરવાની શક્યતા વધુ? ક્લોકવાઇઝ ફરવાની શક્યતા વધુ, એન્ટી ક્લોકવાઇઝ. તમારી પેન ફેરવો તો તમારા હાથમાં પેન છે ને, એને 2 વાર ફેરવો. એકવાર આમ ફેરવો, ફેરી, બીજી વાર આમ ફેરવો, ફેરી. ઓકે, હવે કઈ બાજુ સરળતાથી ફેરી? જો તો આમ સરળતાથી ફેરી કે આમ સરળતાથી ફેરી? વિચારો જઈ, ટ્રાય કરો તો પાછી. આ દિશામાં વધુ આમ સરળતાથી ફેરી કે એનાથી ઊંધી ફેરવો તો સરળતાથી ફરે? ક્યાં બળ વધુ કરવું પડે છે? જો આ દિશામાં બળ વધુ કરવું પડે, ઊંધી દિશામાં બળ વધુ કરવું પડે? જો ક્યાં ઊંધી, આમ સરળતાથી ફરશે. જો ઊંધી દિશામાં બળ વધુ કરવું પડે. આવું બને છે કે નથી બનતું? જોવો તો, ફેરવો તો, ઊંધી દિશામાં બળ વધુ કરવું પડ્યું. આ જો ઘણા આપણે જેવું ન હોય હો, 2 બાજુ સરખું જ બળ કરવું પડે. કાંઈ થોડું કાંઈ ગેર છે કે આમ પાછા લ્યો એટલે આમ કંઈક તાણ પડે, ઢાળ ચડવાનો છે. આમ ફરવો કામ ફેરવો બધું સરખું જ થાય. અમુક જો આમાં જાતે સાયન્ટિસ્ટ બની જાય, દાંત કાઢતા હશે હવે એકલા બેઠા બેઠા. એટલે ભાઈ જોતો હતા બળ કેવું કર્યું. ઘણા પાછા મારી વાત માની ગયા સીધા કે આ સાહેબ આમ સરળતાથી પડી, આમ બધું બળ ઊંધી ફેરવામાં તાકાત વધારે જરૂર પડી. એવું ન હોય યાર, આમ ફેરવો કામ ફેરવો, પંખો બંધ કરી દો ને પછી હાથથી આમ ફેરવો કામ ફેરવો, 2 બાજુ સરખું જ બળ કરવું પડે. એવું ન હોય કે આમ ક્લોકવાઇઝ સરળતાથી ફરી જઈને એન્ટી ક્લોકવાઇઝમાં બળ કરવું પડે. એવું ન હોય, 2 બાજુ સરખા બળથી જ ફરે. આમ ફેરવો કામ ફેરવો, ધક્કો સરખો જ લગાડવો પડે. એટલે એવું ન વિચારતા કે આમ સરળતાથી ફરી ગઈ ઊંધી ફેરવામાં બળ પડ્યું. એવું ન હોય. 2 બાજુ શક્યતા 50-50 છે. આ બાજુ ફેરવો કે આ બાજુ ફેરવો, બે બાજુ શક્યતા સરખી છે, 50-50, અડધી. તો આનું મૂલ્ય 1/2 લખશું, 1/2 અને 1/2. પણ 2 વિરુદ્ધ દિશામાં, એક આ દિશામાં એક આ દિશામાં. તો વિરુદ્ધ નિશાની મૂકી દઉં. એકની આગળ પ્લસ મૂકું તો એકની આગળ શું મૂકાય? માઇનસ. અહીંયા માઇનસ મૂકો તો અહીં પ્લસ. એવું ફિક્સ નથી હોય વિષમ એટલે પ્લસ ને સમ એટલે માઇનસ, આવું નથી.
એકને +1 આપ કહેવાય ને એકને માઇનસ. આ પ્લસ અને માઇનસ ગણિતનું માઇનસ અને પ્લસ નથી, બસ એવું દર્શાવે કે બે આના કરતાં આની દિશા અલગ અલગ હશે. તો આના બે શક્ય મૂલ્યો ક્યાં ક્યાં થઈ ગયા? +1 આપ અથવા -1 આપ. તમને કોઈ પૂછે કે ભાઈ કોઈ કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન છે એનો ચુંબકીય ક્વોન્ટમ કેટલો હશે, તો તમારે ગમે તે બેમાંથી ગમે તે વચ્ચે અથવા લખ્યું, બેમાંથી મનમાં આવી લખવાનું. તમને મનમાં આવે +1 આપ તો +1 આપ સાચું. કોઈની ઈચ્છા થાય કે મારે -1 આપ લખું તો એ પણ સાચા, બે સાચા. તો આના મૂલ્યમાં કઈ તકલીફ જ નહીં પડે, ગમે મનમાં આવી લખી નાખવાનું. કાં તો +1 આપ લખાય, કાં તો -1 આપ લખાય. ઓકે, કાં તો શું લખશું? +1 આપ કાં તો -1 આપ તરીકે દર્શાવશું. તો આ શું થઈ ગયો? કોણીય સ્પિન ક્વોન્ટમાક અથવા તો ભ્રમણ ક્વોન્ટમાક MS વડે દર્શાવાય. બે પોસિબલ મૂલ્ય છે, +1 આપ અને -1 આપ. તો એ તો ગમે ત્યારે શક્ય બને. ઓકે, MS ના બે જ મૂલ્યો છે, આ સિવાય કોઈ ત્રીજું મૂલ્ય પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવતું નથી. તમને પૂછે કે ભાઈ n બરાબર 7 નંબરની કક્ષામાં કોઈ ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો એનો ચુંબકીય સ્પિન ક્વોન્ટમાક કેટલો હોય? તો મનમાં આવી કાં તો +1 આપ લખી નાખાય. કોઈની ઈચ્છા થાય કે મારે -1 આપ લખો તો એ લખો, પણ બે નો લખતા બેમાંથી એક લખજો. કાં તો +1 આપ આવે કાં તો -1 આપ. ઓકે, તો આ શું થઈ ગયો? એનો સ્પિન ક્વોન્ટમ આંક. બરાબર છે. હવે આના ઉપરથી આપણે છેલ્લી વાત દર્શાવીએ છીએ કે ભાઈ આ જે 4 ક્વોન્ટમ આંક અહીંયા પૂરા થાય છે, 4 ક્વોન્ટમ આંકને એક સાથે આપણે લખવા છે. તો લખીએ આપણે એક સાથે. ઓકે, જો તો હવે 4 ક્વોન્ટમ આંક એક સાથે, ત્યાં ટૂંકમાં ક્વોન્ટમ આંકમાં જેટલું શીખાની બધું એક સાથે. મેં એક ટેબલ બનાવ્યું છે, પહેલાં ધ્યાનથી સમજી લ્યો, પછી બીજી વાર વિડીયો જો ત્યારે જાતે આવું ટેબલ સાથે સાથે બનાવતા જવાનું છે કે ભાઈ મુખ્ય ક્વોન્ટમ આંક n, ગૌણ ક્વોન્ટમ આંક l, કક્ષકની સંજ્ઞા કઈ કક્ષક બનશે એ લખશું, પેટા કક્ષકની સંખ્યા ml બરાબર 2l + 1 સૂત્ર, પેટા કક્ષકનો પ્રકાર -l થી +l, કુલ કક્ષક આપણે મુખ્ય ક્વોન્ટમ આંકમાં એક સૂત્ર લખ્યું હતું ભાઈ કોઈ પણ કક્ષામાં કક્ષકોની સંખ્યા n² વડે દર્શાવીને ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² વડે. હજી એક લખો હોય તો સ્પિન ક્વોન્ટમ આંક, એને હું કહી દઉં ms, એ છેલ્લે લખશું. ઓકે, એની જરૂર પણ નથી પણ છેલ્લે આપણે દર્શાવી દેશું. તો આટલું ટેબલ બનાવવાનું છે. ઓકે, હવે n ના પોસિબલ મૂલ્ય ક્યાં ક્યાં હોય? તો કે n બરાબર 1 થી સ્ટાર્ટ થાય તો n બરાબર 1 હોય તો l કેટલો શક્ય બને? તો n નું મૂલ્ય શોધવા માટે સૂત્ર શું હતું? 0 થી n - 1. તો 0 થી 1 - 1 મતલબ કોણ આવતું હતું? 0. તો 0 હોય તો એ કક્ષક કઈ હોય? s. અને આગળ લખતા હતા 1 તો શું લખતા હતા ને? 1s. યાદ છે ને? ઓકે, એ કક્ષકની પ્રકાર કયો થઈ ગયો? s. અને આગળ એનો મુખ્ય લખીએ તો 1s. હવે પેટા કક્ષકની સંખ્યા શોધો હોય તો lની કિંમત કેટલી છે? 0. એ મૂકો, આ જે કિંમત આવતી હોય અહીંયા મૂકો. તો 2 × 0 મતલબ 0 + 1 મતલબ 1, મતલબ s કક્ષમાં પેટા કક્ષક એક જ હોય. કઈ હોય? પ્રકાર કાઢવો હોય તો અહીંયાથી. તો આ 0 અહીંયા મૂકો તો -0 થી +0 મતલબ 0. તો s કક્ષક મતલબ 1s માં પેટા કક્ષક એક જ હોય. આપણે s ને એક જ બોક્સ વડે દર્શાવતા હતા. કુલ કક્ષક કેટલી? n². 1 નો વર્ગ 1. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 2n². ઓકે, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 2n². તો એના માટે એક વાત હું તમને રિપીટ કરાવી દઉં, જોજો. આપણે જો જોતા હતા SPDF, તો S માં પેટા કક્ષક 1, D માં 3 પેટા કક્ષક, P માં, D માં 5 પેટા કક્ષક, F માં 7. હવે આપણે આગળના એક લેક્ચર પછી આપણે નિયમો ભણશું, ત્યાં એવું સાબિત કરશું ભાઈ એક પેટા કક્ષકમાં મહત્તમ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. કેટલા? કોઈ એક બોક્સ દોર્યું હોય સાદી ભાષામાં, એક પેટા કક્ષક મતલબ એક બોક્સ, આમાં 2 જ ઇલેક્ટ્રોન દોરી શકો. કેટલા? 2 જ ઇલેક્ટ્રોન ભરી શકો. ઇલેક્ટ્રોનને તીરની નિશાની વડે દર્શાવે. શેની નિશાની વડે? તીરની. આ રીતે ઉપર તીર અને નીચે તીર. એ શું કામ ઉપર તીર અને નીચે તીર? આગળ આવશે. પણ એક પેટા કક્ષકમાં મહત્તમ કેટલા તીર દોરી શકાય? વધુમાં વધુ 2 જ સમાઈ શકે. ઓછા સમાઈ શકે 1 અથવા તો 0 હોઈ શકે. ભાઈ એક બેન્ચીસ હોય તમારી બેન્ચીસ ક્લાસમાં, એમાં મહત્તમ 3નું સીટિંગ હોય તો વધુમાં વધુ કેટલા વ્યક્તિ બેસી શકે? 3 જ વ્યક્તિ. ઓછામાં ઓછા 2, 1, 0 ગમે એટલા. પણ 3ના સીટિંગમાં 4 વ્યક્તિ બેસી શકે નહીં કાયદેસર. ઓકે, પછી તમે બેસો તો અલગ છે, પણ 3ના સીટિંગમાં 3 જ વ્યક્તિ બેસી શકે. તો અહીં ક્યારે 3 ઇલેક્ટ્રોન ભરી શકાય નહીં. તો એક પેટા કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન હોય. તો એસમાં પેટા કક્ષક કેટલી? એક જ. તો એમાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? 2. ઓકે, તો એસ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે માત્ર 2, કારણ કે એક જ પેટા કક્ષક છે આર્યા. કેટલા? 2.
પીમાં 3 પેટા કક્ષક હોય, એકમાં 2 ઇલેક્ટ્રોન લખી નાખું, આ બીજીમાં 2 લખું, ત્રીજીમાં 2 લખું, તો મહત્તમ કેટલા સમાય? 6. 2 4 6. ડીમાં 5 બોક્સ છે, હવે એક બોક્સમાં 2 હોય મહત્તમ, તો મહત્તમ કેટલા? વધુમાં વધુ મેક્સિમમ કેટલા સમાઈ શકે? 5 બોક્સ છે તો એક પેટા કક્ષકમાં 2, તો 5માં કેટલા? 10. અને એફમાં આવા કેટલા પેટા કક્ષક હોય? 7, તો 7માં 2 2 મતલબ કેટલા સમાય? 14. તો કોઈ પણ એસ પી ડી એફ ઇલેક્ટ્રોન પૂછે તો 2 6 10 અને 14. એસમાં 2, પીમાં 6, ડીમાં 10 અને એફમાં 14. ઓકે, આ નિયમ છે, પૌલીનો નિયમ આવશે નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, તો આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી છે. જોજો અહીંયા 2n². સૂત્ર શું છે? 2 × n². n બરાબર 1, તો 2 × 1² મતલબ કેટલા થશે? 2. આમાં 1s કક્ષકમાં તો 2 જ લે, એસમાં તો 2 જ સમય, તો 2. ઓકે, અને સ્પિન તો કોઈ પણ લખી શકો, કાં તો +1 આપ, કાં તો મેં +1 આપ લખ્યું, તમારી ઈચ્છા. તમારે -1 આપ લખવું હોય તો લખી શકો. જો n બરાબર 2 હોય, n બરાબર 2 હોય તો એલના પોસિબલ મૂલ્યો 0 થી 2 - 1 મતલબ 0 અને 1. 0 મતલબ s, 1 મતલબ p, તો એને લખાઈશું 2s અને 2p. ઓકે, હવે l બરાબર 0 છે તો ml નું મૂલ્ય 2 × 0 મતલબ 0 + 1 મતલબ 1, તો 2s તો એક જ આવશે પેટા કક્ષક. l બરાબર 1 હોય, એ 1 છે ને, 1 મૂકો, 2 × 1 મતલબ 2 + 1 મતલબ 3, તો પીમાં 3 પેટા કક્ષક હોય. કઈ કઈ પ્રકાર કાઢવો હોય તો અહીંયા આ 0, l નું મૂલ્ય અહીંયા મૂકો, -0 થી +0 મતલબ 0. આ 1 નું મૂલ્ય અહીંયા મૂકો, -1 થી +1 મતલબ -1, 0 અને +1. તો પીમાં 3 આપણે પેટા કક્ષક લખતા હતા. પીમાં 3 પેટા કક્ષક, px, py અને pz, એના મૂલ્ય જોવા હોય તો -1 0 અને +1. કુલ કક્ષકોની સંખ્યા કેટલી? તો સૂત્ર મૂકી દો, n², અહીં મૂકો 2, 2 નો વર્ગ મતલબ 4. તો જો અહીંયા 4 આવી જ, આ રહી. આ 4 કઈ કઈ? આ રહી 1 2 3 4, અથવા તો 1 ને 3 4. ઓકે, એમાં ઇલેક્ટ્રોન કેટલા સમય? 2n². તો અહીં મૂકો, 2 મૂકી દો અહીંયા, 2 × 2 નો વર્ગ, 2 × 2 નો વર્ગ 4 × 2 મતલબ 8, તો 8 જ સમય ને. એસમાં હમણાં આપણે કીધા કેટલા સમય? 2. પીમાં કેટલા સમય? 6, તો 6 ને 2 8. ઓકે, નેક્સ્ટ ત્રીજી મારે વાત કરવી છે. n બરાબર 3 હોય તો મૂકો 0 થી 2, 3 - 1 મતલબ 0 થી 2 મતલબ કોણ કોણ આવશે? 0 1 2 મતલબ કોણ? s p અને d. સંજ્ઞામાં શું લખશો? 3s 3p 3d. હવે તો એકની એક વાત રિપીટ થાય છે. l બરાબર 0 હોય તો અહીંયા 0 મૂકો તો 1, l બરાબર 1 મૂકી દો તો અહીંયા કોણ કેટલા આવશે? 3, અને l બરાબર 2 મૂકી દો, 2 × 2 4 + 1 5. ઓકે, હા, શક્ય મૂલ્યો કોણ આવશે? અહીંયા 0, અહીંયા -1 0 અને +1, અહીંયા કોણ આવશે? -2 -1 0 +1 અને +2. n², 3 નો વર્ગ શું થાય? 9. તો જો આ રહી ટોટલ 9, આ રહી 9. ઓકે, 3 ને 1 4 ને 5 9. ઇલેક્ટ્રોન 2n² મૂકો, 2 × 3 નો વર્ગ, 3 નો વર્ગ 9 2 18, 18 જ સમય. જો એસમાં 2 સમય, પીમાં 6 અને ડીમાં 10, તો 10 ને 6 16 ને 2 18, ટોટલ 18 સમય. ઓકે, સ્પિન ક્વોન્ટમમાં ગમે તે મૂકી જો, +1 આપ, +1 આપ, તમે તમારી ઈચ્છા, કોઈને -1 આપ લખો હોય તો લખજો. ઓકે, અને છેલ્લે n બરાબર 4 હોય, જો 4 હોય તો શું થાય? કે 0 1 2 3, s p d f. કોણ લખશો અહીંયા? 4s. આગળ મુખ્ય લખાયો, પાછા 0s ન લખતા, મુખ્ય પહેલાં લખાય. 4s 4p 4d 4f. ઓકે, સંખ્યા, કક્ષકોની સંખ્યા કેટલી થશે? 1 3 5, એ તો આવ્યું જ. તો હવે 3 મૂકી દો, 3 2 6 ને 1 7. કિંમત શું થાય? 0 -1 0 અને +1, -2 -1 0 +1 +2, -3 -2 -1 0 +1 +2 અને +3. કક્ષકોની સંખ્યા 4, 4 નો વર્ગ 16. કઈ કઈ 16? આ રહી. આ બધાનું ટોટલ કરો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16, અથવા આ બધાનો ટોટલ કરો, 7 ને 5 12 ને 3 15 ને 16, તો ટોટલ કેટલી થઈ? એ 9 થતી હતી, આ કેટલી થઈ ગઈ? 16. અને ઇલેક્ટ્રોનની સંખ્યા 2n², 2 × 4 નો વર્ગ 16 2 32.
આર્યા એસમાં 2 સમાય, પીમાં 6, ડીમાં 10 અને આમાં 14. ટોટલ કરો તો કેટલો થઈ જશે? 32. બસ અહીંયા સુધીનું ટેબલ તમારે હોમવર્કમાં 2 વાર ઓકે પ્રેક્ટિસથી, કોપી નથી કરવાનું, જાતે ગણતરી કરવાની છે. અટકો તો મને કહેજો અથવા લેક્ચર 2-3 વાર રિપીટ કરજો. બહુ નાના નાના સૂત્રો છે, એમાં ધ્યાનથી કિંમત મૂકવાની છે. ખૂબ કાળજીપૂર્વક તમારે આ ટેબલ કરવાનું છે. અહીં સ્પિન ક્વોન્ટમમાં ગમે તે લખી નાખજો, એની ગૌણ વસ્તુ છે ઓકે, એને આગળના કોઈ સાથે સંબંધ નથી, પણ કાળજીપૂર્વક આટલું ટેબલ આવડવું જોઈએ. તો હવે ફાઇનલી વાત એવી નીકળી આજના લેક્ચરની કે સાહેબ કોઈ પણ પરમાણુનું કેન્દ્ર હોય, આ પરમાણુનું કેન્દ્ર ની આસપાસ શું હોય? કક્ષાઓ. શું હોય? કક્ષાઓ, બધી વર્તુળાકાર. આખું વર્તુળ નથી દોડતો, પણ તમે એવું માનજો કે મેં આખું વર્તુળ દોર્યું છે. ઓકે, આ પરમાણુનું કેન્દ્ર આપણે આને શું કહેતા હતા? આ 1 નંબરની કક્ષા, આ 2 નંબર, આ 3, આ 4, આ 5, સો એન્ડ સો. હવે જો આપણે શું સાબિત કર્યું? 1 નંબરમાં એક જ કક્ષક હોય, 1 નંબરમાં એક જ કક્ષક હોય 1s. 2 નંબરમાં 2 કક્ષક હોય 2s અને 2p. 3 નંબરમાં 3 કક્ષક હોય 3s, 3p અને 3d. 4 નંબરમાં 4 કક્ષક 4s, 4p, 4d અને 4f. તો અહીંયા આવી વાત થશે કે સાહેબ જે 1 નંબર દોરી, 1 નંબરની કક્ષા છે એમાં એક જ કક્ષક હોય, કઈ હોય? 1s. 2 નંબર છે એમાં 2 કક્ષક હોય, કઈ s? 2s અને 2p. 3 નંબરમાં 3, 3s, 3p, 3d. 4 નંબરમાં 4, 4s, 4p, 4d, 4f. અહીંયા 5 પણ આવશે ઓકે, અહીંયા 5 આવશે, પણ આપણે કામ પડશે f સુધીનું, મતલબ અહીં 5s, 5p, 5d, 5f તો લખી શકાય, 5g પણ આવશે, પણ જીનું કામ નથી. તો આ 1 નંબરમાં એક જ કક્ષક, 2 નંબરમાં 2 કક્ષક, 3 નંબરમાં 3 કક્ષક, 4 નંબરમાં 4 કક્ષક ઓકે. 1p નામની કક્ષક પોસિબલ જ નથી. 1 નંબરમાં માત્ર એક જ હોય 1s, 1p, 1d, 1f, આવું પોસિબલ જ નથી. 2 નંબરમાં 2 જ હોય 2s અને 2p. 2d નામની કક્ષક ક્યાંય આવી જ નહીં. જો આપણે ટેબલ ક્વોન્ટમ માર્કની બહાર નીકળી ગયા, અમે ક્યાંય 2d આવ્યું જ નહીં, તો 2d પોસિબલ જ નથી ઓકે. 2f પણ નથી એવું, ક્યાંય ચેક કરો 2f આવ્યું નહીં, પોસિબલ જ નથી. 3f નથી એવું, 3d સુધી પોસિબલ છે પણ 3f પોસિબલ નથી. પછી 4 થી બધી પોસિબલ બનશે ઓકે. SPDF 4 તો આ ચિત્ર તમારા મગજમાં બેસવું જોઈએ ઓકે. બાકી આપણે જોઈ ગયા એસમાં 1 પેટા કક્ષક, પીમાં 3, ડીમાં 5 અને એફમાં 7 પેટા કક્ષક. એકમાં 1 પેટા કક્ષકમાં 2 સમાય, તો એસમાં 2 સમાય, પીમાં 6, ડીમાં 7 અને એફમાં 14 ઓકે. સોરી, ડીમાં 10, પીમાં 6, ડીમાં 10 અને એફમાં 14 ઇલેક્ટ્રોન સમાય છે ઓકે. તો આજનો લેક્ચર ખૂબ સારો લેક્ચર છે. છેલ્લે આ ટેબલ તમારે શીખવાનું છે, જાતે જેટલી વાર ન આવડે ત્યાં સુધી એમાંથી જોઈને લખો, પણ છેલ્લે એકવાર આખું ટેબલ તમને જાતે બનાવતા આવડવું જોઈએ ઓકે. અહીંયા ક્વોન્ટમ 4 પૂરા થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કક્ષકોના સદિશ આકાર જોવાના થશે. SPDF જે 4 કક્ષકો ભણી ગયા ને, એ કક્ષકોના આકાર જોવા છે, પરમાણુય કક્ષકોના આકાર ઓકે. અને રિલેટેડ MCQ પણ આપણે 2-4 સોલ્વ કરશું ઓકે. આજનો લેક્ચર ખાસ ધ્યાનથી 2-4 વાર રિપીટ કરજો, જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી રિપીટ કર્યા કરજો, અને છેલ્લું ટેબલ ખૂબ જ અગત્યનું. સારું, ચલો રાખીએ આટલું.